देवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरु। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुदेवो महेश्वर गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरुवे नमः। नारायणं नमस्कृत्यं नरं चैव नरोत्तमं देवीं सरस्वती व्यासं ततो जयमुदीरये ततो जयमुदीरये। પાંચમો શ્લોક છે। ભુવો વરાવતારકમ ભવાબ્ધિકર્ણધારકમ યશોમતિ કિશોરકમ નમામિ ચિત્તચોરકમ દગંતકાંતભંગિનમ સદા સદાલસંગિનમ દિને દિને નવમ નવમ નમામિ નંદ સંભવમ નમામિ નંદ સંભવમ। ભુવો ભરાવતારકમ ભવાબ્ધિ કર્ણધારકમ એટલે પૃથ્વીનો ભાર ઉતારવાવાળા। ભુવો ભરાવતારકમ એટલે પૃથ્વીનો ભાર ઉતારવાવાળા। ભવાબ્ધિ કર્ણધારકમ એટલે કે ભવસાગરના કર્ણધાર। યશોમતી કિશોરકમ નમામિ ચિત્ત ચોરકમ ચિત્તને હરી જનાર અને યશોદાનંદનને એવા યશોદાનંદને હું નમસ્કાર કરું છું। દગંતકાંત ભંગિનમ સદા સદા સલંગિનમ દિને દિને નવમ નવમ નમામિ નંદ સંભવ અતિ કમનીય કટાક્ષવાળા સદાય સુંદર આભૂષણો ધારણ કરવાવાળા નિત્ય નૂતન નંદકુમારને હું નમસ્કાર કરું છું। દિને દિને નવમ નવ નિત્ય નૂતન ભગવાન કેવા છે? નિત્ય નૂતન એવા ભગવાનને હું નમસ્કાર કરું છું। શ્રીમદ ભાગવતની શરૂઆત થઈ એનો આજે 143મો દિવસ। ગઈકાલે આપણે સ્કંદ 8 અધ્યાય 6 અને 7 બે અધ્યાયનો આપણે અભ્યાસ કર્યો। દેવો સાથે દાનવોનો સુલેહ અને સાથે મળીને સમુદ્ર મંથન માટેનો પ્રયત્ન એ આપણે ગઈકાલે એનો વિચાર કર્યો। કોઈ મોટું કાર્ય કરવાનું હોય તો શત્રુઓ સાથે સુમેળ કરી લેવો જોઈએ। આમ ભગવાન વિષ્ણુએ કોને સમજાવ્યું? દેવોને। હારી ગયા હતા ને, ભગવાન પાસે ગયા એટલે ભગવાને કીધું કે ભાઈ તમે તો હવે હારી ગયા છો, સુલે તમે પાછો કરો, એમ કરી લેવું જોઈએ। પછી એમાં સર્પ મૂષક ન્યાયનો દ્રષ્ટાંત વેદવ્યાસે લખ્યું છે અને ભગવાને અહીંયા દેવોને સમજાવ્યું છે। કરંડિયામાં ઉંદર અને સર્પ બે હોય, પુરાઈ ગયા હોય, બરોબર, પણ એને બહાર નીકળવું હોય તો શું કરવું પડે? તો સુલે બેયને કરવો પડે, નકર તો સર્પનો ખોરાક તો ઉંદર છે જ, પણ ઉંદરને ભાઈબંધી બાંધે છે, મોટો ભાઈ બનાવે છે કે ભાઈ તું એટલે તું હો, જરીક આમાં હોલ પાડી દે એટલે પછી આપણે બે નીકળી જાય। એમાં પહેલા સાપ નીકળે છે અને પછી ઉંદર નીકળવા જાય છે બારો, તો બરોબર એનો ખોરાક થઈ જાય છે। આવી રીતનું અહીંયા દ્રષ્ટાંત આપીને વ્યાસ લખે છે અને ભગવાન અહીંયા દેવોને આ વાત સમજ એનો પણ વિચાર કર્યો। પ્રજાપતિએ ભગવાન શંકરની કરેલ સ્તુતિ સ્કંદ 8 અધ્યાય 7 અને શ્લોક 21 થી 35માં આ સ્તુતિ કરી છે, એનો પણ આપણે ગઈકાલે વિચાર કર્યો। ભગવાન દેવાધિદેવ શ્રી શંકરે પાર્વતીજીને કહ્યું કે હે ભગવતી, આ ઘણા દુઃખની વાત છે। સમુદ્ર મંથનમાંથી નીકળેલા કાલકૂટ ઝેર પ્રજાજનોને સંકટ આપે છે। પછી સમુદ્ર મંથનની શરૂઆત થઈ, સુલેહ થયો,
સુલેની અંદર અહીંયા દાનવો છે એ મોઢાના ભાગની અંદર રહ્યા અને દેવો હતા એ પૂંછડાના ભાગમાં, અને આવી રીતનું સમુદ્ર મંથન કરે છે. સમુદ્ર મંથન કરે છે તો પ્રથમ કાલકૂટ ઝેર નીકળે છે, બરાબર ને? અને એ ઝેરે હાહાકાર મચાવી દીધો. એટલે પાછા ભગવાન પ્રજાપતિઓ સાથે બધા મળી અને અહીંયા ભગવાન શિવજી પાસે હિમાલયમાં આવે છે, કૈલાસમાં, અને એ વખતે પ્રાર્થના કરીને કહે છે કે તમારા વગર આ શક્ય નથી. જો આવી રીતનું જો ઝેર છે એ ચારે બાજુ જો પ્રસરી જશે ને તો માનવ જીવન ખલાસ થઈ જશે. એટલે બે હાથ જોડીને પ્રજાપતિઓએ જે ભગવાનને સ્તુતિ શિવજીને કરી એનો પણ આપણે ગઈકાલે વિચાર કર્યો. ભગવાન શિવજીએ પાર્વતીને કીધું કે જો આવી રીતની ઘટના ઘટી છે એટલે આ કાર્ય તો હવે આપણે કરવું જોઈએ. એટલે ભગવાન શિવજી એ ઝેર કંઠની અંદર રાખી દીધું. એટલે નીલકંઠ પણ પીડાય એવું પણ ભાગવતની અંદર અહીં ભગવાનનું એક નામ કેવું છે? નીલકંઠ. અહીંયા કર્યો તો આપણે વિચાર. અહીંયા સુધી આપણે આવ્યા હતા. આજે આપણે 8મો અધ્યાય, ભાગવત સ્કંદ 8 અને અધ્યાય 8. સમુદ્ર મંથનમાંથી અમૃતનું પ્રગટ થવું અને ભગવાને મોહિનીનું રૂપ ધારણ કરી અવતાર ધરવો, બરોબર ને? આ પ્રસંગ આજે આપણે વિચારવાનો. શ્રી સુખદેવજી ઉવાચ પીતે ગરે વૃષાણેંગ પ્રીતાસ્તે મરદાનવા મમનંથો તરસ્યમ સિંધુ અવિધાની તતો ભવત તામગ્નિહોત્રિમુષયો જગૃહુર્બ્રહ્મવાદિની યજ્ઞસ્ય દેવયાનસ્ય મેધાય હવસીન રૂપે. શ્રી સુખદેવજી મહારાજ કહે છે કે હે રાજા પરીક્ષિત, આ પ્રમાણે જ્યારે ભગવાન શ્રી શંકરે વિષ પી લીધું ત્યારે દેવો અને અસુરોને ઘણી પ્રસન્નતા થઈ ગઈ. તેઓ બમણા ઉત્સાહથી ફરી સમુદ્રનું મંથન કરવા લાગ્યા. ત્યારે સમુદ્રમાંથી કામધેનુ પ્રગટ થઈ. હવે ધીમે ધીમે જ્યાં સમુદ્ર મંથન થાય છે, બરાબર ને, તો એમાંથી આવી રીતના અલગ અલગ ટાઈપના બધા રત્નો અંદરથી નીકળવા લાગ્યા. એમાં પહેલા વિષ અને પછી કામધેનુ પ્રગટ થઈ. તે અગ્નિહોત્રીની સામગ્રી ઉત્પન્ન કરનારી હતી. તેથી બ્રહ્મલોક પર્યંત પહોંચાડનારા યજ્ઞ માટે ઉપયોગી પવિત્ર ઘી, દૂધ વગેરે મેળવવા માટે બ્રહ્મવાદી ઋષિએ તેનો સ્વીકાર કરી લીધો. પ્રથમ જે ઝેર નીકળ્યું કાલકૂટ એ ભગવાન શિવજીએ પોતાના શું કહેવાય કંઠની અંદર રાખી દીધું. અને બીજું આવી રીતનું જે કામધેનુ પ્રગટ થઈ એને ઋષિઓએ પોતાની પાસે રાખી દીધી. ત્યારબાદ એ હવિર્ધાની તતો ભવત, તેનો અર્થ થાય છે કામધેનુ. ઘી એક શક્તિ છે. કામધેનુ ઋષિએ ઉપાડી લીધી. શા માટે? તો કે હવન કરવાનો હોય, યજ્ઞ કરવાનો હોય અને એમાં ગાયના ઘીની ખૂબ જ જરૂર પડે છે. તેથી ઋષિઓએ વિચાર કર્યો કે સમુદ્ર મંથનમાંથી જે કામધેનુ નીકળી છે એ કામધેનુ અમે એનો સ્વીકાર કરી લઈએ છીએ. સમુદ્ર મંથનમાંથી કામધેનુ નીકળી તે તો કોઈએ લેવી જ જોઈએ, એટલે કે ઝઘડવાનું નહીં. તેથી ભાગવતકાર લખે છે કે કામધેનુને ઋષિએ સ્વીકારી. જળવાદી અને ચેતનવાદીનું વિચાર મંથન થશે ત્યારે તેમાંથી કંઈક નવા રત્નો નીકળવાના છે. બે સમૂહ જ્યારે ભેગા થાય અને જ્યારે આવી રીતની મસલત હાલે ત્યારે એમાંથી કંઈક ને કંઈક નવું નીકળતું હોય છે. એને સમુદ્ર મંથન કીધું છે. એટલે કે ઋષિઓએ કામધેનુ શા માટે લીધી? હવી એટલે કે ઘી હોય છે, તેમાં શક્તિ હોય છે અને સ્નિગ્ધતા હોય છે. સ્નિગ્ધતા અને શક્તિ આ બે યજ્ઞની અંદર ખૂબ જ જરૂરી છે. તેથી કામધેનુનો સ્વીકાર અહીંયા ઋષિઓએ કરી લીધો. ઋષિઓએ સ્નિગ્ધ વિચાર ઉપાડ્યા છે. તે વિચારો તેણે બાકીના 70% લોકો પાસે લઈ જઈને આપ્યા છે. વિચારો શક્તિશાળી અને સ્નિગ્ધ હોવા જોઈએ. એ સ્નિગ્ધ અને શક્તિશાળી વિચારો કયા? તો કે વેદો, ઉપનિષદો અને ગીતાનો જે વિચાર છે તેને આવી રીતનો શક્તિશાળી વિચાર કહેવામાં
આવે છે. એટલે એક કાંઈ ગોનો અર્થ વિચાર પણ થાય છે, બરોબર. ગોના ઘણા બધા અર્થો થાય છે. એવી રીતનું અહીંયા સમજાવવાનો પ્રયત્ન કરે છે. ત્યાર પછી તેથી જ ઋષિઓએ સ્નિગ્ધ વિચારો ઉપાડ્યા છે. ઋષિઓએ કામધેનુ ઉપાડી છે, તેમણે યજ્ઞાર્થે કામધેનુ સ્વીકારી છે. આજે આપણે યજ્ઞ એટલે કે યજ્ઞનો અર્થ એટલો જ સમજીએ છીએ કે યજ્ઞમાં દૂધ, ઘી, દહીં વગેરે પંચામૃત જોઈએ અને યજ્ઞમાં સ્વાહા કરવાનું. તેથી ઋષિઓએ કામધેનુ માગી. ગીતા, વેદ, ઉપનિષદના વિચારો સ્નિગ્ધ છે, માણસને શક્તિશાળી બનાવે છે. તેથી જ ઋષિઓએ અહીંયા સમુદ્ર મંથનમાંથી બીજું જે રત્ન નીકળ્યું એ કામધેનુ હતું. એ કામધેનુ અહીંયા ઋષિઓએ લીધી. શા માટે? કે ઋષિઓને આવી રીતના વિચારો સમાજના અંતિમ માણસ સુધી લઈ જવા પડે અને તે માટે યજ્ઞની ખૂબ જરૂર હોય છે. યજ્ઞના માધ્યમની અંદર આ વાતો બધી આવે છે. દ્રવ્ય યજ્ઞ, તપો યજ્ઞ, યોગ યજ્ઞ સ્થાપરે, સ્વાધ્યાય જ્ઞાન યજ્ઞ ચ યત સંસિત વ્રત. ગીતાકારે પણ અહીંયા યજ્ઞનું મહત્વ વધાર્યું છે. તેમજ બીજા તીક્ષ્ણ વ્રતવાળા યત્નશીલ યોગીઓ, દ્રવ્ય યજ્ઞ કરનારા, તપરૂપ યજ્ઞ કરનારા, યોગ યજ્ઞ કરનારા અને સ્વાધ્યાયના જ્ઞાન યજ્ઞ કરનારા હોય છે. યજ્ઞ એટલે દેવપૂજા, સંગતિકરણ અને મૈત્રીકરણ, તેને યજ્ઞ કહે છે. યજ્ઞનો આ અર્થ ખબર પડશે ત્યારે ઋષિઓએ યજ્ઞાર્થ કામધેનુ શા માટે લીધી તે આપને સમજાઈ જશે. બીજું જે રત્ન નીકળ્યું કયું હતું તો કે કામધેનુ. કામધેનુ એટલે ગાય. ગાયને પાસેથી એના ઘી છે, દૂધ છે અને એના જે કાંઈ મળમૂત્ર છે એમાંથી ઘણી બધી વસ્તુઓ બની શકે છે અને ઘણા આવી રીતના પવિત્ર કાર્યમાં એનો ઉપયોગ થાય છે. તેથી ઋષિઓને યજ્ઞ વારંવાર કરવા હોય છે. તેથી ગાયું તે ઋષિઓએ સ્વીકાર્યું. એટલે કે વ્યક્તિના મસ્તકમાં શક્તિ પણ જવી જોઈએ અને સ્નિગ્ધતા પણ જવી. માણસની પાસે આ બે વાતો તો હોવી, શક્તિ અને સ્નિગ્ધતા. આ બે વાતો આપવા જે વિચારો છે તે ઋષિઓએ ઉપાડ્યા છે. ત્યારબાદ ઉચ્ચેશ્રવા ઘોડો નીકળ્યો. કેવો? ત્રીજું રત્ન કયું નીકળ્યું? ઉચ્ચેશ્રવા ઘોડો. ત્યાર પછી ઉચ્ચેશ્રવા નામનો અશ્વ નીકળ્યો. તે ચંદ્રમાના જેવો શ્વેત વર્ણન હતો. બલિએ તેને લેવાની ઈચ્છા વ્યક્ત કરી, પણ ઇન્દ્રે તેને લેવાની ઈચ્છા દર્શાવી નહીં. કારણ કે ભગવાને તેમને પહેલેથી જ કયા રત્ન લેવા અને કયા રત્ન નહીં લેવા એ બધું પહેલેથી ભગવાને એને સમજાવી દીધું હતું. એટલે ત્રીજું જે રત્ન સમુદ્ર મંથનમાંથી નીકળ્યું એ ઉચ્ચેશ્રવા નામનો ઘોડો. અને ઘોડો અહીંયા દૈત્યોને આપી દીધો કે તમે જલસા કરો, બરોબર ને. સમુદ્રમાંથી એક એટલે કે ત્યાર બધી ઉચ્ચેશ્રવા ઘોડો નીકળ્યો. ઘોડામાં ગતિ અને ચાંચલ્ય હોય છે. તે દૈત્યોએ ઉપાડ્યો છે. દૈત્યોની બુદ્ધિ સ્થિર હોતી નથી, એ સંચલ હોય છે. ઘોડો પણ સંચલ જ હોય છે. તેથી અહીંયા દેવોએ કીધું કે કાંઈ વાંધો નહીં, આ રત્નને તમે ઉપાડો. ત્યાર પછી હાથી નીકળ્યો. ઐરાવત હાથીમાં શક્તિ તો હોય જ છે, પણ તે ભવિષ્ય જ્ઞાન પણ જાણે છે. મહાભારતમાં કહ્યું છે કે નવનાગ સહસ્ત્ર બલ. ભીમમાં આટલું મોટું બળ હતું. જૂના કાળની અંદર શક્તિની માપણી હાથીના બળથી કરવામાં આવતી હતી. પછી ધીમે ધીમે આપણે થોડાક નીચે ઉતર્યા અને હવે હોર્સ પાવર ઉપર આવી. હોર્સ એટલે ઘોડો. હવે ઘોડાની શક્તિથી આપણી કોઈ પણ મોટર હોય, બરોબર, એને કેટલા હોર્સ પાવરની છે ભાઈ? પેલા હાથીનું માપ ગણાતું હતું, હવે હોર્સ પાવર ઉપર આવી ગયા. મહાભારતમાં લખ્યું છે કે નવનાગ સહસ્ત્ર બલ. ભીમમાં આ બળ હતું. બળનું મીટર હાથી હતું. આજે હોર્સ પાવર થઈ ગયો છે. ત્યારબાદ કૌસ્તુભ મણિ નીકળ્યા. કૌસ્તુભ મણિ એટલે કુ નામ ભૂમિ સ્તુમ ભૂમિ ઇતિ કૌસ્તુભ. જે ભૂમિને ચકિત કરે છે, બરોબર, જે ભૂમિને ચકિત કરે છે એવું રત્ન અહીંયા સમુદ્ર મંથનમાંથી નીકળ્યું છે. સમુદ્ર મંથનમાંથી એવો મણિ નીકળ્યો જેનાથી ભૂમિ ચકિત થાય છે. તે કૌસ્તુભ મણિ વિષ્ણુ ભગવાને સ્વીકાર્યો છે. આમ અલગ અલગ ત્યારે સમુદ્ર મંથનની શરૂઆત થઈ અને અલગ અલગ રત્નો નીકળવા લાગ્યા ત્યારે અહીંયા ઋષિઓ, દેવો, દાનવો, ભગવાન બધા જ મળીને જેને જેવી રીતના રત્નની અનુકૂળતા હતી બધા રત્નો આવી રીતના આપવા લાગ્યા.
એટલે કે મણી નીકળ્યો છે, ભૂમિ ચકિત થાય છે, તે કૌસ્તુભ મણી વિષ્ણુ ભગવાને સ્વીકાર્યો છે. આ ભૂમિને ચકિત કરવાવાળા લોકો પેદા થાય તો વિષ્ણુ ભગવાન તેમના પોતાના ગળામાં ધારણ કરે છે. કૌસ્તુભ મણી પછી પારિજાત નીકળ્યું. એનો અર્થ એ કે અર્થથી સંતુષ્ટ કરવો આવી વૃત્તિ પારિજાતમાં હોય છે. તેથી આ પારિજાતનો જે છે એ દેવોએ એનો સ્વીકાર કરી લીધો. આમ અલગ અલગ રત્નો અહીંયા સમુદ્ર મંથન થાય છે. દેવો અને દાનવો બંને બરોબર અહીંયા શું કહેવાય પર્વતને વલોવે છે, બરોબર, અને એમાંથી આવી રીતના અલગ અલગ ટાઈપના રત્નો નીકળે છે. આવી રીતના પારિજાત છે એ દેવોએ સ્વીકારી લીધો છે. એમાં વેદવ્યાસ લખે છે અને સુખદેવજી મહારાજ અહીં કહે છે. પારિજાત પછી અપ્સરા નીકળી છે, સુંદર સ્ત્રી નીકળી, એટલે કે દેવોએ સ્વીકારી છે. અપ્સરા પછી એક મહાન શક્તિ લક્ષ્મી નીકળી છે. તે આમ તેમ ફરવા લાગી કે કોની પાસે જાઉં. આમ સમુદ્ર મંથનમાંથી લક્ષ્મી નીકળી એટલે જોવા લાગી કે હવે હું કોની સાથે પરણું અથવા કોના ગળામાં મારો હાર ફેરા. ચારે બાજુ લક્ષ્મી જોવા લાગ્યા. જેની પાસે બુદ્ધિ છે તેની પાસે તપસ્યા નથી, તપસ્યા છે તેની પાસે બુદ્ધિ નથી. તેથી લક્ષ્મી વિચાર કરવા લાગી કે આ બંને વાતો જેની પાસે હોય એના ગળામાં જ હું માળા પહેરાવું. એટલે કે એને ચારે બાજુ દેવો, દૈત્યો, ઋષિઓ હતા, ઘણા બધા આવી રીતના બધા હતા. બધા સામે જોયું આ માળા કોના ગળાની અંદર મારે પહેરાવી, પણ ચારે બાજુ જોયું તો એને એ પૂર્ણ પુરુષ ક્યાંય દેખાતો નથી. તેથી લક્ષ્મી હાથમાં હાર લઈ અને આમ તેમ આટા મારે છે, એમ ભાગવતકારે લખ્યું છે. જેની પાસે બુદ્ધિ છે તેની પાસે તપસ્યા નથી, તપસ્યા છે તેની પાસે બુદ્ધિ નથી, બુદ્ધિ અને તપસ્યા હોય તો તેની પાસે કંજુસાઈ છે. તો હવે મારે શું કરવું? એને નજર ફેરવી, બધાના મન વાંચી લીધા કે આમાં કંઈક ને કંઈક ઉણપ તો છે જ. એટલે આ માળા જેને ઉણપ હોય એને આ માળા હું પહેરાવી શકું નહીં, કારણ કે હું લક્ષ્મી છું એમ કે. આમ સમુદ્ર મંથનમાંથી નીકળે લક્ષ્મી વિચાર કરતી હતી. આમ વિચારતી બધાને છોડીને આગળ જતી હતી. બધા ત્યાં લાઈનમાં ઊભા હતા કે આ અમારા ગળામાં માળા પહેરાવે તો સારું એમ. એમાં પરશુરામ પણ લાઈનમાં ઊભા હતા. કેવા વેદવ્યાસ લખે છે કે પરશુરામ પણ લાઈનની અંદર ઊભા હતા. બધા ઋષિઓ, દેવો અને દૈત્યોને છોડી અને લક્ષ્મી તો હાથમાં માળા લઈ અને ધીમે ધીમે આગળ જાય છે. તેમણે પરશુરામને પણ છોડી દીધા. એનું કારણ તે ક્રૂર છે. લક્ષ્મીને શૌર્ય જોઈએ છે પણ કૌર્ય ક્રૂર ન જોઈએ. શૌર્યવાન હોય, કર્તૃત્વવાન હોય, બુદ્ધિવાન હોય તો એ જોઈએ, પણ આ તો વાતની અંદર આવી રીતના ક્રોધે ભરાય છે. એવો પુરુષ મને જોઈએ નહીં. એટલે પરશુરામને પણ છોડીને અહીંયા લક્ષ્મી આગળ જાય છે. ભાગવતકાર વેદવ્યાસે સુંદર ચિત્રણ કર્યું છે. જે અળસિયા જેવું જીવે છે તે પણ લક્ષ્મીને ન જોઈએ. અળસિયા જેવું જીવન જીવતો હોય એ પણ લક્ષ્મીને માન્ય નથી. એને તો બધા જ ગુણોથી સંપન્ન એવો કોઈ પુરુષ જોઈએ છે કે જેની અંદર બધા જ ગુણો હોય. તેથી હાથમાં માળા રેગી છે, ફરતા રહેલા છે, કોના ગળામાં આ હાર માળા પહેરાવી એનો વિચાર કરતા આગળ કરે. સમુદ્ર મંથનની કથા સંભળાવતા સુખદેવજી મહારાજ કે હે રાજા, લક્ષ્મી કોની પાસે ગઈ? ભગવાન વિષ્ણુ પાસે જઈ અને માળા એની ડોકની અંદર પહેરાવી દીધું. કે આ સર્વ ગુણ સંપન્ન આ મૃત્યો છે, રૂપાળો છે, સરસ યુવાન છે અને બધા જ ગુણો એની અંદર પડેલા છે. એમ કરીને ભગવાન વિષ્ણુના ગળાની અંદર આ લક્ષ્મીએ માળા પહેરાવી દીધી. એટલે કે આજે પણ લક્ષ્મી પૈસાદાર, એટલે કે આજે ઘણા લક્ષ્મી પૈસો ઘર બદલે છે. લક્ષ્મી શોધે છે કે કોને ઘેરે જાવ, તે બદલતી જ રહેલી. લક્ષ્મી છે ને ક્યાંય એકદમ ટકતી નથી. એ વિચાર કરે છે કે હું કોની પાસે જાઉં, કોને માળા પહેરાવું, ક્યાંથી હટી જાઉં ને ક્યાંથી પાછી બીજા પાસે જાઉં. અને આપણા શાસ્ત્રકારો પણ આ જ વાત આપને સમજાવે છે. નીતિશાસ્ત્રમાં આના માટે એક શ્લોક લખ્યો છે કે લક્ષ્મી કોની પાસે જાય અથવા લક્ષ્મી જ્યાં જાય છે એની દાનત કેવી થઈ જાય છે એનું સુંદર મજાનું વર્ણન આપણા અહીંયા શું કહેવાય શાસ્ત્રકારોએ લખ્યું છે. નીતિશાસ્ત્રમાં એક શ્લોક છે, ધનક્ષયે વર્ધન્તે અંતરાગ્નિ. શું કીધું? ધનક્ષયે વર્ધન્તે અંતરાગ્નિ, પુણ્યક્ષયે નીચ જનસ્ય સેવા.
કુલક્ષયે સ્યાત વ્યભિચાર બુદ્ધિ અને પાપક્ષયે શ્રી રઘુનાથ સેવા. આ 4 વાતો આપણે અહીંયા શું કહેવાય છે, નીતિશાસ્ત્રકારોએ આપણે 4 વાતો સમજાવી છે. એમાં પ્રથમ વાત અહીં લક્ષ્મીની ધનની લીધી છે. શું કીધું? ધનક્ષયે વર્ધનતે અંતરાગ્નિ. એટલે એનો અર્થ થાય કે ધન જે ઘરની અંદર છે, જે ભાગીદારી પેઢી ફેક્ટરીમાં જે ધન પડેલું છે, એ ધન અહીં કહે છે ધનક્ષયે. એ ધનનો ક્ષય ક્યારે થાય? પરિવારમાં ખૂબ શું કહેવાય, ખૂબ મોટું ધન છે, ધંધામાં પણ સારું એવું ધન છે, મિત્રો પણ સારા છે, પાર્ટનરો પણ સારા છે, પરિવારની અંદર મા બાપ પુત્ર આ બધા હળીમળીને રહે છે, પુષ્કળ ધન સંપત્તિ છે. પણ અહીંયા નીતિશાસ્ત્ર કહે છે કે આ ઘર હોય કે ભાગીદારો હોય, અંદરો અંદર ઝઘડા થવાની શરૂઆત થાય ને ત્યારે લક્ષ્મી ત્યાંથી પોટલા વાળીને બાંધવાની શરૂઆત કરે. ધન ક્ષય, ધન એટલે ધન, ક્ષય એટલે નાશ પામો. પછી અંતરાગ્નિ, અંદરો અંદર ઝઘડા થાય. પિતા પુત્રનો ઝઘડો હોય, ભાઈ ભાઈનો ઝઘડો હોય, પતિ પત્નીનો ઝઘડો હોય, દેરાણી જેઠાણીનો ઝઘડો હોય. આ ઝઘડા શરૂ થાય ઘરની અંદર તો સમજી લેવાનું કે લક્ષ્મી હળવે હળવે પોટલું બાંધી અને બીજા ઘરે જવાની તૈયારી કરે છે. બહુ સરસ કહે છે. કુટુંબમાં અંદરો અંદર ઝઘડા થવા લાગે કે સમજી ચાલો કે હવે લક્ષ્મી પોટલા બાંધવા લાગી છે. આમ નીતિશાસ્ત્રમાં પ્રથમ 4 ચરણમાં પ્રથમ ચરણમાં આ વાત કીધી છે. લક્ષ્મી ભાગે ક્યારે? એને ક્યાંથી ઘર બદલવાનું મન થાય? તો કે ઘરની અંદર આવી રીતની જ્યારે પરિસ્થિતિ ઊભી થાય, પાર્ટનરો હોય એની અંદર અંદર કલેશ ઉત્પન્ન થાય, એકાબીજાને આવી રીતનું લઈ લેવાનું જ્યારે ઈચ્છા થાય ત્યારે આપણે કહીએ ને કે ફલાણાની ફેક્ટરી હારી હાલતી હતી 5 વર્ષ પહેલાં, અને હવે કેમ થયું? તો એકાબીજાનું મન ન બગડે. શું થાય? મન ન બગડે એટલે કે લક્ષ્મી કે હવે આપણે અહીં રહેવાનું નથી. અહીં તો કલહ ઉત્પન્ન થયો, અને જ્યાં જ્યાં કલહ ઉત્પન્ન થાય છે ત્યાં લક્ષ્મી સ્થિર રહી શકતી નથી. આપણે રામાયણનો અભ્યાસ કરીએ તો હજારો રાજાઓ આવી ગયા ઈક્ષ્વાકુ વંશની અંદર, પણ ક્યારેય લક્ષ્મીની ત્યાં ખોટ અથવા ખૂટતી નથી એની તિજોરીમાં. એનું કારણ શું છે? કે એવી રીતનું શાસન, એવી રીતની વ્યવસ્થાઓ બધી હતી કે જેથી લક્ષ્મીને ત્યાંથી હટવાનું મન થાય ને. આ બધા રાજાઓ આવ્યા, એક પછી એક આવ્યા, બધું કામ કર્યું, સારા કામો કરીને ગયા, પણ એના ત્યાં લક્ષ્મીનો કોઈ દી આવી રીતનું થયું નથી. તેનું કારણ કે ત્યાં સંપ અને આવી રીતનું હતું. એટલે અહીં શાસ્ત્રકાર કહે છે કે કુટુંબમાં અંદરો અંદર ઝઘડા થવા લાગે કે સમજી ચાલો કે હવે લક્ષ્મી પોટલા બાંધવા લાગી છે. આમ નીતિશાસ્ત્ર કહે છે. બીજી વાત છે પુણ્યક્ષયે નીચ જનસ્ય સેવા. પુણ્ય કમાયું હોય, ખૂબ સારી રીતે રહેતો હોય અને ગત જન્મનું સારું પુણ્યનું ભાથું બાંધીને આવ્યો હોય, સારી રીતે રહેતો હોય, પણ શું કહે છે? બીજી વાત, પુણ્યનો ક્ષય થયો કે હીન નીચ લોકોની સેવા કરવાનું મન થાય. આવી રીતનું એકઠું થયેલું જે પુણ્ય હોય એ જ્યારે ક્ષય પામે તે સમજી લેવાનું કે માણસ હલકા લોકોની સેવા કરવા લાગે. પુણ્ય ક્ષયે નીચ જનસ્ય સેવા. બરાબર? એટલે નીચ ને હલકા માણસની સેવા કરવી નહીં. ભગવાને વિત્ત આપ્યું હોય, સારું શરીર આપ્યું હોય તો શરીરને પ્રભુ કાર્યમાં, સારા કાર્યમાં લગાડવું જોઈએ. પણ જે લોકો સમાજના વિત્તથી તાગડ ધીંગા કરે છે, બરોબર ને, જે સમાજની સંપત્તિથી પોતે મોટી મોટી આવી રીતની જે હાઈફાઈ રીતે જીવવાનો પ્રયત્ન કરે છે, એવા લોકોને ક્યારે ધન આપવું નહીં. કારણ કે આપણા પૈસા આપણે આપીએ છીએ તો એ હેલિકોપ્ટરમાં બધા ફરે છે ને. આપણે આપીએ છીએ સંસારી કરતા સંસાર છોડીને મોટો સંસાર બીજે માંડીને એ લોકો જીવે છે કે નહીં? ત્યારે અહીં કહે છે કે પુણ્યક્ષયે નીચ જનસ્ય સેવા. ત્રીજી વાત છે કુલક્ષયે સ્યાત વ્યભિચાર બુદ્ધિ. જ્યારે અહીં કહે છે કે ત્રીજી વાત છે બુદ્ધિ વ્યભિચારણી થઈ કે કુળનો નાશ થઈ જાય. બુદ્ધિ આપણી જો હલવા લાગે, ઘડીક આ સારું લાગે, ઘડીક પેલું સારું લાગે, હવે આ નથી ગમતું, પેલું ગમવા લાગે, આમ સમજવાનું કે કુદાકૂદ થાય. કોઈ સ્ત્રી સમાજમાં કુદાકૂદ થાય તો શું થાય? એનું ચારિત્ર ભ્રષ્ટ થઈ જાય, લોકો એને આવી તો પવિત્ર સમજતા નથી. એમ આપણી બુદ્ધિ પણ જો સ્થિર ન થાય અને ગમે ત્યાં જો કૂદકા મારતી હોય તો એના માટે અહીં શાસ્ત્રકારોએ વ્યભિચાર શબ્દ વાપર્યો છે. ત્રીજી વાત છે બુદ્ધિ વ્યભિચારણી થઈ કે કુળનો નાશ થઈ જાય. આખા કુળનો જો નાશ થાય તો આવી રીતનું થાય. એટલે કે નાશ થાય એવી વાત. પાપોનો ક્ષય થતાં જ રઘુનાથની સેવા કરવાનું મન થાય. ચોથી વાત બહુ સરસ છે. જ્યારે માણસનું પાપ ખલાસ થવાનું હોય ને ત્યારે માણસ પ્રભુ તરફ વળે છે. બાકી ગમે તેટલું એના માટે પ્રયત્ન કરો, ગમે તેટલી વાત કરો,
પણ માણસ પ્રભુ તરફ વળતો નથી. પણ જ્યારે એનું પાપ, અહીં કીધું ને, પાપ ક્ષયે શ્રી રઘુનાથ સેવા, પાપનો જ્યારે ક્ષય થાય છે ત્યારે અહીંયા ભગવાન તરફ, રઘુનાથ તરફ માણસ વળતો રહેલો છે. કોઈના ઘરમાં લક્ષ્મી સ્થિર થતી નથી. વાસ્તવમાં આ લક્ષ્મીનો દોષ નથી. થાય છે પછી ખાવાનું પીવાનું ને આપણે જોઈએ આજના આપણા યુવાનો, પટેલિયાના યુવાનો, આપણે બધાને ખબર છે કે પૈસા આવ્યા, સંપત્તિ આવી, પહેલાં નહોતું ને હવે આવ્યું, તો ઘણા યુવાન દીકરાઓ આજે ઘણે અવળે રસ્તે ચડી ગયા છે. આવું જોવા મળે. એટલે કે આ દેશમાં જુદી જુદી જાતિના લોકોના હાથમાં લક્ષ્મી હતી. કહેવાય છે કે મુંબઈમાં એવું કહેવાતું હતું કે લક્ષ્મી ઘર બદલે છે. લક્ષ્મી કોઈ દિવસ એક જગ્યાએ સ્થિર થતી નથી. લક્ષ્મી હંમેશા ઘર બદલતી રહેલી છે. તેથી અહીં કહે છે કે મુંબઈની વાત કરે છે, દ્રષ્ટાંત આપે છે કે મુંબઈમાં શરૂઆતમાં લક્ષ્મી પાઠેર પ્રભુ નામનો આખો એક વર્ગ હતો ને, એની પાસે પુષ્કળ સંપત્તિ હતી. બીજા સામાન્ય લોકો પાસે તો ખાલી પેટ રળિયું કરીને કામ કરતા હતા. એટલે શરૂઆતમાં લક્ષ્મી પીઠારે નામનો જે આખો વર્ગ છે એની પાસે સંપત્તિ એના હાથમાં હતી. તેમના હાથમાંથી ધીમે 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 સરકી ગઈ. એના આવી રીતના જ્યારે અંદરો અંદર આવી રીતનું જ્યારે થવા લાગ્યું ત્યારે લક્ષ્મી ત્યાંથી નીકળી અને ભાટિયાઓના હાથમાં આવી. ક્યાં? ભાટિયાઓના હાથમાં આવી. કારણ કે લક્ષ્મી ઘર બદલે છે, લક્ષ્મી સ્થિર થતી નથી. ધનક્ષયે અંતરાગ્નિ, એમ કીધું ને કે ધનનો જ્યારે આવી રીતનો માણસની અંદર અંદરો અંદર જ્યારે ઝઘડાઓ શરૂ થાય છે ત્યારે લક્ષ્મી ઘર બદલવા માટે જાય છે. એટલે અહીં શરૂઆતના પીઠાર નામના જે અબજોપતિ ને કરોડોપતિ મુંબઈમાં કહેવાતા કે એના જેટલા ધર્માન એ કાળમાં કોઈ હતા નહીં. તો એ ખરાબ વર્તન વિચાર બધું આવવા લાગ્યું, ન કરવાના કામો કરવા લાગ્યા. લક્ષ્મી વિચાર કરે છે કે હવે અહીં ઝાઝો સમય રહેવાય નહીં, એટલે એને ઘર બદલીને ક્યાં ગયા? ભાટિયાઓના. ભાટિયાઓ જે ત્યાં વેપાર કે નોકરી ધંધા કરતા હતા એની પાસે લક્ષ્મી જઈને રહી. તેમના હાથમાંથી વાણિયાઓના હાથમાં આવ્યું. ભાટિયાઓ પણ થોડાક ઉન્મત્ત થયા 50 વર્ષ પછી લાગ્યું લક્ષ્મીને કે પણ અહીંયા પણ આ બધા ધીમે ધીમે ઉન્મત્ત થવા લાગ્યા છે. પછી વાણિયાઓના હાથમાં આવી અને વાણિયા પણ આવી રીતના થવા લાગ્યા ત્યારે મારવાડીના હાથમાં ગઈ. મારવાડીના હાથમાંથી સંધિના હાથમાં ગઈ અને સંધિના હાથમાંથી અત્યારે પટેલિયાઓના પાટીદારના હાથ સુધી પહોંચી ગઈ છે. આ ઇતિહાસ નથી કહેતો, પણ આવી રીતની ઘટનાઓ સમાજમાં બને છે. લક્ષ્મી કોઈ જગ્યાએ સ્થિર રહેતી નથી. અહીંયા સમુદ્ર મંથનમાંથી લક્ષ્મી જ્યારે નીકળ્યા, હાથમાં માળા લીધી કે મારે કોઈની જોડે પરણી જવાનું છે, પણ પરણવા જેવો મૃત્યુને કોઈ જડતો નથી. એટલે બધાને આડાવડા કરતા કરતા એ વિષ્ણુ ભગવાન પાસે આવે છે અને જોવે છે કે આ સરસ સર્વગુણ સંપન્ન આ વ્યક્તિ છે. એટલે લક્ષ્મી એના ગળાની અંદર અહીંયા માળા પહેરાવીએ એવું ભાગવતકાર લખે છે. બહુ સરસ. એટલે કે આ ઇતિહાસ નથી પણ લોકવાયકા છે, બરાબર ને. શરૂઆતમાં લક્ષ્મી ક્યાં હતી? તો કે પાઠેરાના ત્યાં હતી. ત્યાંથી આવી ભાટિયાને ત્યાં, ત્યાંથી આવી વાણિયાને ત્યાં, ત્યાંથી આવી મારવાડીને ત્યાં, ત્યાંથી આવી સિંધીઓના હાથમાં, અને સિંધીઓના હાથમાંથી આવી અત્યારે પટેલીઓના હાથમાં. પટેલિયાના હાથમાંથી કોના હાથમાં જાય છે એ હવે 50 વર્ષ પછી ખબર પડે. આપણે હોય કે ન હોય, પણ લક્ષ્મી આવી રીતની જ્યાં અંદરો અંદર ઝઘડા થાય, ખાવા પીવાની મોજમાં માણસ જ્યારે ચડી જાય છે ત્યારે લક્ષ્મીને એમ કહે છે કે હું તું સારા કામ માટે અહીંયા આવી હતી અને મારો તો ગેરઉપયોગ ને દુરુપયોગ આ લોકો કરતા રહેલા, તેથી મારે હવે લાંબો સમય રોકાવું નથી. એટલે સમાજમાં આવું દર્શન આપણે થાય કે શરૂઆતમાં લક્ષ્મી જાય અને સારી રીતે એનો ઉપયોગ કરે, પણ ધીમે ધીમે આવી રીતની પેઢી દર બદલે એટલે એની અંદર બગાડ આવે અને બગાડ આવે એટલે આવી રીતનું થાય. તેથી અહીં કહે છે કે આ ઇતિહાસ નથી પણ લોકવાયકા છે. આ કોઈ ઇતિહાસ નથી પણ લક્ષ્મી સ્થિર થતી નથી. એમ સમુદ્ર મંથનમાંથી જ્યારે આવી રીતની લક્ષ્મી નીકળી અસ્થિર થઈ ગઈ, ક્યાં જાઓ, કોને પરણું, કેના ગળામાં હાર મેળવવું, જાતી જાય છે, કોઈ ધ્યાનમાં મૃત્યુ આવતો નથી. અને ભગવાન વિષ્ણુના ગળાની અંદર માળા પહેરાવે છે. પહેલા ઝેર, પછી કામધેનુ, ત્યાર પછી ઉચ્ચેશ્રવા ઘોડો, ત્યાર પછી હાથી, ત્યાર પછી કૌસ્તુભ મણિ, અને ત્યાર પછી પારિજાત અને અપ્સરા, અને પછી લક્ષ્મી સમુદ્રમાંથી. આમ 8 રત્નો અત્યારે સમુદ્ર મંથન કરતા કરતા
એની અંદરથી 8 રત્નો નીકળ્યા. 8 જે રત્નો હતા, કોઈ ઋષિને આપ્યા, કોઈ દેવોએ સ્વીકાર્યા, કોઈ દૈત્યોએ સ્વીકાર્યા, અને છેલ્લે લક્ષ્મી નીકળી. એ ભગવાને એનો સ્વીકાર કરી લીધો. કાંઈ વાંધો નહીં, તમે આવી જાઓ એમ કરી અને લક્ષ્મી નારાયણ દેવકી જય થઈ ગઈ ને. ભાગવતકાર વેદવ્યાસે બહુ સુંદર વર્ણન કર્યું છે 8મા સ્કંદમાં. સમુદ્ર મંથનની કથા કરતા વર્ણ્યું છે કે વિષ્ણુ ભગવાનના ગળામાં જઈને લક્ષ્મીએ માળા પહેરાવી. ભાગવતમાં સમુદ્ર મંથનમાં કાલકૂટ ઝેર પ્રથમ નીકળ્યું છે એમ લખ્યું છે. મહાભારતમાં તે છેલ્લે નીકળ્યું છે એમ લખ્યું છે. બે વેદવ્યાસે લખેલા ગ્રંથો છે અને બેયમાં અલગ અલગ રીતે લખ્યું છે. મહાભારતની અંદર એમ કે છે કે ઝેર છે ને એ છેલ્લે નીકળ્યું, અને ભાગવતની અંદર વેદવ્યાસ એના જ વેદવ્યાસ લખે છે કે પ્રથમ અહીંયા ઝેર નીકળ્યું. જે 14 રત્નો નીકળ્યા ને એમાં પ્રથમ જે રત્ન હતું એ ઝેર હતું. એમ તો એ ઝેર પ્રથમ નીકળ્યું એવું ભાગવતકાર લખે છે. આના ઉપર પણ આપણે વિચાર કે એકને એક વ્યક્તિ બે જગ્યાએ અલગ અલગ કેમ લખે છે. મહાભારતમાં લખ્યું કે જ્યારે સમુદ્ર મંથન આપણે અભ્યાસ કરતા હતા ત્યારે બધાને ખબર છે કે એમાં પણ સમુદ્ર મંથન થયું અને એની અંદર પ્રથમ આવી રીતના શું કહેવાય, પ્રથમ રત્ન નીકળે છે, પેલું અમૃત નીકળે છે, બરાબર. અને અહીંયા છેલ્લે નીકળે છે અમૃત. ભાગવતની અંદર છેલ્લે અને મહાભારતની અંદર પહેલું. તો આવું કારણ શું છે એનો પણ માણસે થોડોક વિચાર કરી લેવો જોઈએ, કારણ કે આપણે અભ્યાસ કરવા માટે બેઠા છીએ. ભાગવતકાર વેદવ્યાસે બહુ સુંદર વર્ણન કર્યું છે. ભાગવતમાં સમુદ્ર મંથનમાં કાલકૂટ જે પ્રથમ નીકળ્યું છે એમ લખ્યું છે. મહાભારતમાં તે છેલ્લે નીકળ્યું છે એમ લખ્યું છે. તે ઇતિહાસની દ્રષ્ટિથી એવું જોઈએ તો શાસ્ત્રો આપને સમજાય. એક ભાઈએ મહાપુરુષને પૂછ્યું કે વિષ પહેલા નીકળ્યું કે છેલ્લે નીકળ્યું, પહેલા વિષ નીકળ્યું કે છેલ્લું. અહીંયા ભાગવતની તો મારે શું સમજવું એમ. ત્યારે મહાપુરુષ કહે છે કે દેવ દૈત્યોમાં મનોમંથન થાય છે ત્યારે પહેલા આવી રીતનું શરૂઆતમાં જ્યારે આવી રીતનું મનોમંથન થાય, ભાગવતકાર લખે છે કે ત્યારે એમાંથી તો આવું હળાહળ ને કાળકૂટ ઝેર જ નીકળતું હોય છે. બીજું ફળ મળ્યા પછી વિષ નીકળે છે. તેથી ભાગવત અને મહાભારત બંને માન્ય છે. ફળ મળ્યા પછી પણ વાતાવરણ ઝેરી બની જાય છે. ફળ મળે, મહાભારતમાં લખ્યું છે કે અહીંયા કાલકૂટ ઝેર હતું એ છેલ્લે નીકળ્યું છે અને ભાગવતકારમાં લખ્યું છે કે પહેલે નીકળ્યું છે. પણ અહીંયા જ્યારે સંપત્તિ હાથમાં આવે, સત્તા હાથમાં આવે ને ત્યારે પણ વાતાવરણ જો સંભાળતા ન આવડે તો વાતાવરણ આખું ઝેરી બની જાય છે. એમ કે ફળ મળ્યા પહેલા પણ માણસ ઝઘડે છે અને ફળ મળ્યા પછી પણ ઝઘડે છે. બે રીતે ઝઘડે છે. હાથમાં સંપત્તિ ન હોય તો સંપત્તિ મેળવવા માટે માણસ ઝઘડો છે ને, દેવ અને દૈત્યનો ઝઘડો છે. પ્રથમ અહીંયા દુર્વાસા ઋષિએ એને શ્રાપ આપ્યો હતો કે જાઓ તમે આવી રીતનું ભગવાનના પ્રસાદ તરીકે આપેલી મેં જે તમને માળા છે એ માળા અહીંયા દેવરાજ ઇન્દ્રને ઐરાવત ઉપર બેઠો ત્યારે એને આપે છે. ઐરાવતમાં બેઠેલા ઇન્દ્રને એમ થાય છે કે હવે આવી માળાને શું કરવી, પણ હતો ભગવાનના પ્રસાદ તરીકે અત્યારે એને આપેલી હતી, પણ એણે હાથીની ઊંટમાં જવા દીધી. હાથીએ પગ નીચે કચડી નાખી. આ દુર્વાસા ઋષિએ જોયું ત્યારે એને શ્રાપ આપ્યો કે તારું જે ઐશ્વર્ય છે ને, તું અત્યારે ભલે ગમે સત્તા અને સંપત્તિના આવી ત્યાં કેફની અંદર ગમે ત્યાં બેઠો હોય, પણ એક દિવસ તારી આ સત્તા અને સંપત્તિ તારા હાથમાંથી જવાની. આવો શ્રાપ પણ આપી દે. કહેવાનો અર્થ, અને એકવાર સત્તા આવે તો પણ અગવડ અને જાય તો પણ અગવડ, બંને રીતે અગવડ તો છે જ. બીજું ફળ મળ્યા પછી વિષ નીકળે છે. તેથી ભાગવત અને મહાભારત બંને માન્ય છે. ફળ મળ્યા પછી પણ વાતાવરણ તો ઝેરી બને છે. ફળ મળ્યા પહેલાં પણ માણસ ઝઘડે છે અને ફળ મળ્યા પછી પણ ઝઘડે છે. ત્યાર પછી સુરા વારુણી દેવી નીકળે છે. અમૃત કોણ લઈ ગયું? જેમણે આયુર્વેદ લખ્યો છે તે ધન્વંતરી. અહીંયા છેલ્લે જ્યારે અમૃત નીકળે છે ત્યારે ધન્વંતરી અમૃત લઈને, અમૃતનો કુંભ નીકળ્યો ને એમાંથી અમૃતનો કુંભ. વચ્ચે સુરા પણ નીકળી છે. સુરા દૈત્યોએ ઉપાડી છે, કારણ કે બેહોશી આવવી જ જોઈએ જેને લડવું હોય તેને. છેવટે અમૃત નીકળે છે. અમૃત નીકળતા જ બંને પક્ષો દેવો અને દૈત્યો અમૃત લેવા માટે તૈયાર થઈ ગયા છે. જેના માટે પ્રયત્ન કર્યો હતો, જેના માટે અહીંયા એક મોટા પર્વતને આવી રીતનું, બરોબર ને, તો
તો એને વલોવવા માટે આવી રીતનું કર્યું હતું અને આવી શું કહેવાય વાસુકીનું દોરડું બને આ બધી જે મહેનત કરી હતી અને એ મહેનત કરતા જે પરિણામ આવ્યું તો પરિણામ માટે બંને હકદાર બની ગયા છે. દેવો કે આ કુંભની અંદર રહેલું અમૃત અમને મળવું જોઈએ, દૈત્યો કે અમને મળવું જોઈએ. આવી રીતનો ઝઘડો શરૂ થાય એટલે કે ત્યારે છેવટે અમૃત નીકળે છે. અમૃત નીકળતા જ બંને પક્ષો દેવો અને દૈત્યો અમૃત લેવા તૈયાર થઈ ગયા છે. ત્યારે વિષ્ણુ ભગવાને ચાલાકી કરી છે. તેમણે કહ્યું, જુઓ અમૃત તો બંનેનું છે, પણ વિષ્ણુ ભગવાને મોહિનીનું રૂપ ધારણ કરી લીધું છે બંનેનું. દેવો કે અમે એનો સ્વીકાર કરી, દૈત્યો કે અમે પણ લઈ. ત્યારે ભગવાન વિષ્ણુ કહે છે ખરેખર મારે દેવોને અમૃત પાવવું જોઈએ, અમૃત એની પાસે જશે તો કામ સારા કરશે. આ બધી હેતુથી એણે મોહિનીને જોતા દૈત્યોને શું થયું? પ્રમદા મદિરા લક્ષ્મી વિઘ્નેયા વિવિધા સુરા દ્રષ્ટા વેન્મો તયા એક પિતા સાન્યતિ સંશયાત. 3 પ્રકારના મદિરા હોય. કેવા? માણસને કેફ જે ચડે ને એ ખાલી દારૂથી નથી ચડતો, બીજા પણ 2 એના ભાગીદારો છે. મદિરા પ્રમદા લક્ષ્મી. તેમાં પહેલી સ્ત્રી છે. સ્ત્રીને જોયા પછી માણસ બેહોશ થઈ જાય છે. અહીંયા આ દૈત્યો હતા ને એને જ્યારે આવી રીતનું શું કહેવાય મોહિનીનું રૂપ જ્યારે ધારણ કરીને ભગવાન જ્યારે આવ્યા ને ત્યારે એને એમ થયું કે હવે અમૃતની પણ અમને જરૂર. આટલું મોહિનીએ રૂપ ધારણ ભગવાન વિષ્ણુ કે કાંઈ વાંધો નહીં. દેવોને આશ્વાસન આપ્યું. દેવો કે હવે અમારે કરવાનું શું? સમુદ્ર મંથનમાંથી સુંદર જેના માટે રાત દિવસ પ્રયત્ન કરતા હતા, મહેનત કરી, પુરુષાર્થ કર્યો અને એ જ્યારે ફળ મળે છે એ ફળ જો અમને નહીં મળે તો અમારું શું થશે? આવા ચિંતિત થયેલા દેવો ભગવાન વિષ્ણુને કહે છે. ત્યારે વિષ્ણુ ભગવાન એને આશ્વાસન આપે છે કે તમે બહુ ચિંતા કરો નહીં, એના માટે હું કંઈ પણ જે કરવું પડશે ને એ કરીને અમૃતો તમને જ આપવાનો છું. આમ કરી અને ભગવાન મોહિનીનું રૂપ ધારણ કરે, સ્ત્રીનું રૂપ ધારણ કરી અને દૈત્યોની સામે ઉભા રહે. અને દૈત્યોને હંમેશા પ્રમદા અહીં કહે છે ને કે પ્રમદા મદિરા લક્ષ્મી આ 3થી એટલા મોહિત થઈ જાય છે, આંધળા થઈ જાય છે કે એને બીજું કાંઈ દેખાતું નથી. પછી અમૃતય પણ એને દેખાતું નથી. એટલે કે સ્ત્રીને જોયા પછી માણસ બેહોશ થઈ જાય છે. માતા પિતા સંસ્કાર પણ ભૂલી જાય છે. બીજો દારૂ છે મદિરા, એટલે કે મદિરા તે પીધા પછી નશો ચડે છે. અને ત્રીજી મદિરા છે લક્ષ્મી, તેનો સંશય કર્યા પછી તેનો નશો ચડે છે. દૈત્યોએ લક્ષ્મી સ્ત્રીને જોયા પછી બધી જ ભાન ભૂલી ગયા છે. આ મોહિનીનું રૂપ ધારણ કરીને જ્યારે ભગવાન દૈત્યોની સામે આવીને ઉભા રહ્યા ત્યારે દૈત્યો બધું જ ભાન ભૂલી ગયા છે. શું કહેવાય કુંભનો ઘડો લઈને જનારા આ કેવા શાસ્ત્રી? ધન્વંતરી. હા, યાદ તો છે. ધન્વંતરી જ્યારે આવી રીતના કુંભની અંદર જ્યારે અમૃત મળ્યું અને એને હાથમાં જ્યારે જાયેલું ત્યારે દૈત્યોને પણ થયું કે આમને મળવું જોઈએ. પણ આ બંને વચ્ચેનો ઝઘડાની અંદર ભગવાન વચ્ચેનો રસ્તો કાઢી મોહિનીનું રૂપ ધારણ કરે છે. આ દ્રષ્ટિથી આપણે ભાગવતને જોઈશું તો મોટી મોટી કલબમાં જવાવાળા બધા નશામાં સૂરજ હોય છે. મોહિનીનું રૂપ જોતા દૈત્યોને ઉન્મત ચડ્યો. તેમણે મોહિનીને કહ્યું, તમારા હાથેથી અમને જે કંઈ મળશે તે ચાલશે, અમને કાંઈ અમૃતની જરૂર નથી. પણ એકવાર તમારા જેવી રૂપવાન સ્ત્રી, તમારા જેવી આવી રીતની એકદમ સૌંદર્યવાન સ્ત્રી અને એના હાથથી જે કાંઈ મળતું હોય એ તો અમારા માટે તો ખૂબ મોટી વાત છે. તેથી અમે બીજું કોઈ તમારી પાસે નહીં માગી, તમે જેવું જેટલું જ્યારે આપશો ને એટલો અમે સ્વીકાર કરી લેશું. આમ દૈત્યો ત્યારે મોહિનીનું રૂપ ધારણ કરી અને ભગવાન વિષ્ણુ દૈત્યોની સામે ઊભા છે ત્યારે દૈત્યો એને આ પ્રકારે એને કહે છે. મોહિનીનું રૂપ જોતા દૈત્યોને ઉન્માદ ચડ્યો છે. તેમણે મોહિનીને કહ્યું, તમારા હાથેથી અમને જે કંઈ મળશે તેનો અમે સહજ સ્વીકાર કરી લેશું. ત્યારે મોહિની કહે છે કે જુઓ પછી તમે દેવ અને દૈત્યોને કે તમે પછી બે ઝઘડતા નહીં. હું તમને આપું તમે કહો કે ઓછા વસ્તુ મને આ વસ્તુ ન મળી, એવો ઝઘડો હોય તો મારે તમને કંઈ આપવું નથી એમ કે નહીં. તમે તો કહેશો કે મોહિનીએ પક્ષપાત કર્યો છે. હું અહીં પક્ષપાત કરવા આવી નથી, પણ તમે જે મારી પાસે માગો એ જો તમે સ્વીકારવા તૈયાર હોય
તો હું આપવા માટે પણ તૈયાર છું એમ. આવી વાતો કરીને મોહિનીએ દૈત્યો કઈ અન્યાય કર્યો નથી, અન્યાય નથી કર્યો, એને પેલા બાંધવા માટેનો પ્રયત્ન કર્યો છે. દૈત્યોએ મોહિનીને કહ્યું, તમે જે આપો તે અમને તમારા કર કમળમાંથી જેટલું મળશે તેટલું અમે સ્વીકાર. કર કમળ શબ્દ અહીં દૈત્યોએ વાપર્યો. તમારા હાથથી એટલું રૂપનું ભગવાને વિષ્ણુએ એટલું મોહિનીનું રૂપ કર્યું છે કે ગમે એવો માણસ હોય ને તો એના ઉપર મોહિત થઈ જાય. તો આ દૈત્ય તો સ્ત્રીની અંદર જ મોહિત થવાવાળા હતા. એટલે અહીં કહે છે તમારા કર કમળમાંથી તમે અમને જેટલું આપશો, જેટલું જ્યારે આપશો તે બધું અમને સ્વીકાર્ય છે. આમ ભગવાને પહેલેથી દૈત્યોને બાંધી લીધા. આમ કે પછી તમે બંને દેવો અને દૈત્યો ઝઘડો, તેની જવાબદારી ભાઈ મારી નથી, તેની જવાબદારી હું લેતી નથી એમ કે. દૈત્યોએ કહ્યું, અમને બધું તમે જે કાંઈ શરત મૂકો ને એ બધી શરત મંજૂર છે, પણ તમારા હાથથી અમને મળવું જોઈએ એમ કે. પ્રમદા, મદિરા, લક્ષ્મી આ ત્રણ પ્રકારના દારૂ છે. અત્યારે દૈત્યોને પ્રમદા મોહિનીનો નશો ચડ્યો છે, તેથી જ મોહિની કહે છે તે કબૂલ કરવા માટે દૈત્યો તૈયાર થઈ ગયા. અત્યારે નશો શેનો ચડ્યો છે? સ્ત્રીનો. સ્ત્રીના મોહની અંદર એટલા દૈત્યો આવી રીતના ચકચૂર થયા છે અને કહે છે કે તમે જે કહેશો, જે પ્રમાણે જેટલું આપશો ને એટલું અમે સ્વીકારવા માટે તૈયાર છીએ. મોહિનીએ દૈત્યોને કહે છે કે તમારા હાથથી અમને જો પાણી મળશે ને તોય અમે અમૃત સમજીને પી જશું, પણ તમારા હાથથી મળવું. આ મોહિનીને વારંવાર દૈત્યો બે હાથ જોડીને કહે કે તમારો સ્વીકાર કરવા માટે અમે તૈયાર છે. સ્ત્રીને જોતા ગમે તેવા આવી રીતના જે રાક્ષસી વૃત્તિના જે દૈત્યો હોય છે ને એ આવી રીતની સ્ત્રીને જોવે ને એટલે એ ખલાસ જ થઈ જાય, એને બધું ભાન ભૂલી જાય છે. આપણે જે વખતે શું કહેવાય રામાયણનો અભ્યાસ કરતા હતા અને કૈલાસમાંથી અહીંયા રાવણે નક્કી કર્યું કે કૈલાસમાંથી ભગવાનને ઉપાડીને લંકામાં લઈ જાઓ કાયમ માટે, એટલે મારે ક્યાં જવાની જરૂર નહીં. એટલે અહીંયા આવીને તપસ્યા કરે છે કૈલાસમાં. રાવણ તપસ્યા કરી અને ભગવાન પ્રસન્ન થાય છે. ભગવાન પ્રસન્ન થાય છે કે હવે માગ ઈ કે માગવાનું તો ઈ છે ભગવાન કે તમે લંકામાં મારી જોડે આવો, તમને હું લંકામાં સ્થિર કરી દઉં, પછી મારે ક્યાં આડું પૂજા કરવા માટે જાવી નહીં. એટલે ભગવાન કે વાંધો નહીં, હાલો આવું ઈ કે, પણ ધ્યાન રાખજે ઈ કે મારી મૂર્તિ અથવા મારું જે આ પ્રતિકૃતિ છે ને એ એટલી પવિત્ર છે કે કોઈ જગ્યા ઉપર તું મૂકતો નહીં. અહીંથી તું કૈલાસમાંથી ઉપર અને ઠેઠ લંકા સુધી જા, ત્યાં સુધી આ મારી જે મૂર્તિ છે આપી દઈશ ને તો પછી હું ત્યાં સ્થિર થઈ જાય. આ જો શરત તને મંજૂર હોય તો હું પણ આવવા માટે તૈયાર છું. આમ કરી અને રાવણ તો આનંદ કિલોલ કરતો કે ભગવાનને મેં પ્રસન્ન કરી લીધા અને લંકામાં જઈ અને એનું સ્થાપન કરી દઉં અને પછી મારે આડોહળું ક્યાંય જવાની જરૂર. આ મૂર્તિ લઈને આવે છે ભગવાન. આ બધા દેવતાઓ અને ભગવાન બધા ભેગા થાય છે, બરોબર ને? બ્રહ્મા ને વિષ્ણુ ને દેવતાઓ ને બધા ઋષિઓ કે હવે શું કરું, એકવાર જો રાવણ આ જો લઈ જશે ને તો આપણા હાથમાંથી કાયમ માટેની સત્તા બધી જતી રહેવાની છે. તેથી આનું કંઈક કરવું જોઈએ. બધા વિષ્ણુ ભગવાન પાસે જાય છે કે તમે કંઈક ઉપાય બતાવો. જ્યારે જ્યારે આ બધા અગવડમાં આવે ને ત્યારે ભગવાન વિષ્ણુ એને યાદ આવે. અહીંયા પણ આપણે ગઈકાલે જોતા હતા કે અગવડમાં આવ્યા એટલે વિષ્ણુ ભગવાન પાસે ગયા, એમણે સરસ મજાની વ્યવહારિક વાતો બધી સમજાવી, વ્યવહાર કેવો હોય, બરોબર ને? અને એ બધી વાતો અહીંયા પણ વિષ્ણુ ભગવાન પાસે ગયા અને વિષ્ણુ ભગવાને કહે છે કે બહુ આગળ અત્યારે રાવણ તો ધીમે ધીમે અત્યારે લંકા તરફ ભગવાન શિવજીને લઈને જઈ રહ્યો છે. એકવાર શિવજી જો ભારતમાંથી લંકામાં વયા જશે ને તો આપણું બધું ઐશ્વર્ય બધું ખલાસ થઈ જશે, પછી અમે કોના આધારે જીવશું. આમ કરી અને સ્તુતિ કરે છે ત્યારે વિષ્ણુ ભગવાન કહે તમે ચિંતા કરો નહીં, બરોબર? હું એનો કાંઈક કામ હોપે ને તો આપણું કામ સરળતાથી પતી જાય. ભગવાન વિષ્ણુ વચ્ચે જ અહીં કોઈ એક સ્ત્રીનું રૂપ ધારણ કરી અને રસ્તાની અંદર ઊભા રહી જાય, અને રસ્તાની અંદર ઊભા રહી જાય છે. અહીંયા ગણપતિ વાત કરતા જાય છે, કોને? રાવણને. ગણપતિએ રૂપ બદલી નાખ્યું છે અને કે તમે આટલા મોટા મહાન ત્રિલોકમાં તમારી કીર્તિ, તમે જ્યારે તપસ્યા કરો ત્યારે ભગવાન સ્વયં તમારી સામે આવીને ઊભા રહીએ, તમને વરદાન આપે, અને તમારા જેવડા મોટા માણસ 2-4 નોકરો રાખતા હોય તો આ હાથની અંદર આ મૂર્તિ લઈને તમારા જેવડો મોટો માણસ હોય એને કાંઈ આવું સારું લાગે ખરું? કે આપણે પણ ઘણીવાર એવું થાય ને, માર્કેટની અંદર આપણે જાય ને ઘણીવાર જો આપણે
પુત્ર વધુએ કીધું હોય કે દાદા તમે માર્કેટમાંથી થોડાક ટમેટા જરૂર છે તો લેવા, આપણે હાથમાં થેલી લઈને જાય અને કોઈ બીજા બાપા મળે, અરે તમે વૈશ્રામ બાપા હાથમાં થેલી લઈને તમે આવું થાય કે નહીં? અહીંયા ગણપતિએ રૂપ બદલી અને રાવણની સાથે વાતો કરતા, બે હળવે હળવે વાતો કરતા જાય છે, એકાબીજાનો પરિચય આપતા હોય છે કે ભાઈ હું તો લંકાપતિ રાવણ છું. ભગવાન પાસે કેટલી મોટી તપસ્યા કરીને ત્યારે ભગવાન પ્રસન્ન થયા છે અને અત્યારે હું એને લંકાની અંદર લઈ જઈ રહ્યો. આવી બધી વાતો ગણપતિ સાથે કરતા છે. તો કે ઓ આટલા મોટા તમે જ્યારે બધા દેવતાઓને ઢોલીએ એ તમે શું હોય કે હું તો તમને ઓળખી શક્યો, હું તો તમને ઓળખ્યો. આટલા મોટા માણસ પણ ખાસું છે. આ મૂર્તિમાં વજન પણ સારું છે. એટલે હું તમને 3 વાર હાંક મારી. કેટલી? હું થાકી ગયો છે, મારા હાથ કામ કરતા નથી, તમે આવી જાઓ નહીતર આ ભગવાનની પ્રતિકૃતિ નીચે પડી. આવા 3 વખત બોલાવી. રાવણ કે કાંઈ વાંધો નહીં, એક વારમાં બોલાવી તાજ હું આવી જાય, મારે બીજું કાંઈ કામ નથી, મારે તો લઘુ શંકા કરીને મારે તો લંકા જેમ બને એમ ઝડપથી પહોંચવાનું છે. આવી રીતના ગણપતિ સાથે કરાર કર્યા. બોલી પણ ભગવાને સ્ત્રીનું આવી રીતનું એક રૂપ લીધું અને ત્યાં તો રાવણ પાણી થઈ ગયો. ઓહો, આટલી સુંદર સ્ત્રી મેં અત્યાર સુધીમાં ક્યાંય જગતમાં જોવા નથી. આખો લંકામાં રાણી તરીકે શોભે એવી છે. અને એની અંદર જોતા એટલો બધો તલ્લીન થઈ ગયો કે એને આખું જગત ભૂલી ગયો. સ્ત્રીની અંદર એટલો મોહિત થઈ ગયો કે એને કોઈ ગણપતિ યાદ આવતો, પેલો ભાઈ જેને મૂર્તિ આપવા એ પણ યાદ આવતું, કંઈ પણ યાદ આવતું નથી. ગણપતિએ હળવેકથી કીધું, આ ધીમે ધીમે અવાજ જેમ નરોવા કુંડોવા જે હળવે કીધું એમ હળવે કે ભાઈ મને બહાર લાગ્યો છે, મારા હાથમાં મૂર્તિ ટકી શકતી, તમે દોડો. આવી રીતના 3 વાર અવાજ કર્યો. પણ રાવણ તો એટલો સ્ત્રીની અંદર મોહિત થઈ ગયો હતો એને કોઈનો અવાજ સંભળાણો. આ બધી જ વાતો શાસ્ત્રકારો અહીંયા પણ આ જ ઘટના છે. દેખ્યો કેવા તો કોઈ પણ સ્ત્રી જોવે એટલે એની અંદર એવી રીતના મોહિત થઈ જાય છે. એટલે અહીંયા મોહિનીનું રૂપ ભગવાને ધારણ કર્યું. અહીંયા લંકામાં જતા રાવણની સામે પણ આવી મોહિનીનું રૂપ ધારણ કરીને ત્યાં રહી ગયા અને પછી એટલા મોહિત થઈ ગયા અને પાછા આવે છે. આ તો મૂર્તિ ગણપતિના હાથમાંથી નીચે આવી. ભાઈ મેં તો તમને 3 અવાજ માર્યા પણ તમે સ્ત્રીની અંદર એટલા કામાંત થઈ ગયા હતા, તમે મારો અવાજ સાંભળી શકતા નહીં. કહેવાનો અર્થ પછી તો અહીંયા કરવા લાગ્યા કે આ અમૃત તો અમને મળવું જોઈએ. એ વખતે મોહિનીનું રૂપ ધારણ કરી અને અહીંયા દેવોને પ્રોત્સાહન આપે છે કે તમે ચિંતા કરો ને આની બધી વ્યવસ્થા હું કરી દઈશ. આમ કરી અને મોહિનીનું રૂપ ધારણ કરી અને અત્યારે અહીંયા ભગવાન દૈત્યોની સામે ઊભા છે. દૈત્યો પાણી થઈ ગયા કે આવું રૂપ તો અત્યારે અમે જોયું. તમે જે આપશો, પાણી આપશો ને તો પણ અમે તમારા કર કમળથી જે કાંઈ મળશે ને એને અમે અમૃત સમજીને એનું ગ્રહણ કરી. બહુ સરસ આ મોહિનીની વાત ભાગવતકાર વેદવ્યાસે લીખી છે અને કહે છે કે આ પાણી પણ અમારા માટે અમૃત હશે, તમારા હાથથી મળવું જોઈએ. ભગવાન કહે મળશે, કાંઈ વાંધો નહીં, હું કે તમારા હાથથી આ બધું મળવું જોઈએ. ભગવાન કે મળશે. મોહિનીનું રૂપ ભગવાને ધારણ કર્યું છે. ભગવાન કે તથાસ્તુ, કાંઈ વાંધો નહીં, હું તમને એ આપીશ એમ. મોહિનીએ એટલે કે તે તમને મળશે. પછી ભગવાને મોહિનીનું રૂપ લઈ દેવોને આ પાણી પછી ભગવાને મોહિનીનું રૂપ લઈ દેવોને અમૃત પાયું છે. આમાં ભગવાને કંઈ લૂંચાઈ કરી નથી, એને તો ચોખવટ જ કરી હતી. બરોબર ને? જે કાંઈ કામ કરે ને ભગવાન કાંઈ બંધનમાં આવતા નથી. ભગવાને ફક્ત દૈત્યોની નબળી બાજુ જોઈ લીધી. કેવી? કોઈ પણ શત્રુને જીતવાનો હોય તો લડાઈ કરતા પહેલા એની નબળી કડીઓ કઈ છે એ નબળી કડીઓ ઉપર જો ભાર દેવામાં આવે ને તો સામે પક્ષ ઉપર વિજય પ્રાપ્ત થાય છે. ભગવાને ફક્ત દૈત્યોની નબળી બાજુ જોઈ છે. દૈત્યોની નબળી બાજુ કઈ હતી તો કે પ્રમદા, મદિરા અને લક્ષ્મી. આ દૈત્યોની નબળી બાજુ આ હતી. 3 વસ્તુ એની નબળી હતી. ભગવાન વિષ્ણુએ વિચાર કર્યો કે આ પ્રમદા એટલે સ્ત્રી અને સ્ત્રી એટલે એમાં એટલા કામાંત થઈ જવાના છે, તેથી હું મોહિનીનું રૂપ ધારણ કરીને આવું. તેથી ભગવાન અહીંયા મોહિનીનું રૂપ ધારણ કરી અને દૈત્યો પાસે આવી રીતની શરત કરીને બાંધી લે છે. આ 3ને જોયા પછી દૈત્યો પાણી થઈ જતા હતા. તેથી ભગવાને તેની આ નબળી કડી પકડી અને
અમૃત દેવોને પાઈ દીધું છે. એવું સરસ મજાનું આમાં આવે છે. ઇતિ શ્રીમદ ભાગવતે મહાપુરાણે પારમહંસ્યા સંહિતાયામ અષ્ટક અમૃત ને સપ્તમો અધ્યાય 8મા સ્કંદ અંતર્ગત અમૃત મંથન નામનો 8મો અધ્યાય સમાપ્ત. 8મા અધ્યાયની અંદર આટલી વાતો ભગવાને લખી છે. પાણીની વાત આવી ગઈ. ભાગવતના સ્કંદ 8 અને અધ્યાય પણ 8 એનો આપણે વિચાર કર્યો. 9મા અધ્યાયમાં પણ આગળની આ જ કથા વેદ વ્યાસે લખી છે અને સુખદેવજી મહારાજ રાજા પરીક્ષિતને સમજાવે છે. અધ્યાય 9 મોહિની રૂપ ભગવાન દ્વારા અમૃતની વહેંચણી. એમ બરાબર. મોહિની આવી રીતના મોહની અંદર દૈત્યો પડી ગયા. પછી ભગવાનના હાથની અંદર જે અમૃત આવ્યું એની પછી કેવી રીતની વહેંચણી કરે છે થોડો વિચાર વેદ વ્યાસે કર્યો છે. સુક ઉવાચ તેન્યોન્યતો સુરાપાત્રમ હરંતસ્યત્યસોહદ ક્ષિપ્યંતો દસ્યુધર્માણામ આયાન્તિ દસ સુશ્રિય અહો રૂપમહોધામ અહો અસ્યાવ નવમ વયમ ઇતિ તે તામભિદ્રુત્ય પ્રસોજાતસ્ય. શ્રી સુખદેવજી મહારાજ કહે છે કે હે રાજા પરીક્ષિત, અસુરો પારસ્પરિક સદભાવ અને પ્રેમ છોડીને એકબીજાની નિંદા કરી રહ્યા હતા અને ચોર લૂંટારાઓની જેમ એકબીજાના હાથમાંથી અમૃતના કુંભને પડાવી લેતા હતા. તે દરમિયાન તેમણે એક સુંદર સ્ત્રીને આવતી જોઈ. આ કથા આપણે આગળમાંથી થોડું વિવરણ પાછું વેદવ્યાસ અહીંયા આ અધ્યાયની અંદર પણ કરે છે. તેઓ વિચારવા લાગ્યા, એવું અનુરૂપ રૂપ કેવું છટાયુક્ત છે. આનું શરીર વહારેવા, આની નવજુવાની. પછી તો તેઓ પરસ્પર લડવાનું છોડીને તેની સાથે દોડી ગયા અને કામ મોહિત થયેલા તેમણે તેને પૂછ્યું કે હે કમલ નયના, તમે કોણ છો? ક્યાંથી આવો છો? તમે શું કરવા ઈચ્છો છો? તમે કોના પુત્રી છો? તે અમને કહો. તમને જોઈને અમારા મન જાણે સંચળ થઈ ગયા છે. આવી રીતનું ભગવાને મોહિનીનું રૂપ ધારણ કરી લીધું અને પછી આવી રીતના જ્યારે ઝઘડાઓ શરૂ થયા, ભગવાન પણ એકદમ સુંદર રૂપ ધારણ કરીને આ દેવ અને દૈત્યોની વચ્ચે આવે છે. ભગવાને કહ્યું, તમે મહર્ષિ કશ્યપજીના પુત્ર છો અને હું છું કુટલા. કેવી? એક મોહિની સ્ત્રી. એમ તમે મારા પર ન્યાય કરવાની જવાબદારી કેમ મૂકો છો? વિવેકી મનુષ્યો સ્વેચ્છાધારી સ્ત્રીઓનો વિશ્વાસ ક્યારેય કરતા નથી. હે દૈત્યો, વરુઓ અને લંપટ સ્ત્રીઓની મિત્રતા કાયમી હોતી નથી. તે બંને હંમેશા નવા શિકાર ખોલતા રહેલા છે. છતાંય તમે મને આવો પ્રશ્ન શા માટે પૂછો? એમ સ્ત્રીએ મોહિનીના રૂપની અંદર ભગવાન વિષ્ણુ એને આ રીતનો જવાબ આપે છે. સુખદેવજી મહારાજ કહે છે કે હે રાજા પરીક્ષિત, મોહિનીની પરિહાસપૂર્ણ વાણીથી દૈત્યોના મનમાં અધિક વિશ્વાસ બેસી ગયો. તેમણે રહસ્યમય ભાવે હસીને અમૃત કુંભ તે મોહિનીને સોંપ્યો. બંને ઝઘડતા હતા. બંનેના દેવો કે આ કુંભના હકદાર અમે છીએ, દૈત્યો કે આ કુંભના હકદાર અમે છીએ. આવા બંનેના ઝઘડાની વચ્ચે જ્યારે ભગવાન મોહિનીનું રૂપ ધારણ કરીને ગયા, દૈત્યોએ જ્યારે મોહિનીનું આવું સુંદર રૂપ જોયું ત્યારે એને એમ થયું કે આ કુંભ કરતાં તો આ મોહિની બહુ સારી છે. એટલે કુંભને છોડી અને દૈત્યો અહીંયા કોની પાસે આવે છે? મોહિની પાસે. મોહિનીનું સ્વરૂપ ભગવાને અમૃતને કુંભ લઈ લીધો અને જરાક સ્મિત કરતાં મધુર વાણીમાં કહ્યું, હું યોગ્ય કે અયોગ્ય એ કંઈ કરું તે બધું જો તમને સ્વીકાર્ય હોય તો જ હું આ અમૃતની વહેંચણી કરી આપું. આગળ આપણે જોયું ને કે દૈત્યોએ તો કહી દીધું કે તમારા જેવું રૂપ, આવું અત્યાર સુધી લાવણ્ય રૂપ અમે ક્યારેય જોયું નથી. તમે કોણ છો? ક્યાંથી આવો છો? કેવી રીતના છો? અને તમે જે કાંઈ કહેશો એ અમે કરવા માટે તૈયાર છીએ.
તે મોટા મોટા દૈત્યોને મોહિનીની આ મધુર વાણી સાંભળી, પણ તેનો મર્મ સમજ્યા નહીં. તેથી તે બધા એકી અવાજે બોલાઈ ઉઠ્યા, કબૂલ છે. આમ થવાનું કારણ એ હતું કે તેમને મોહિનીના વાસ્તવિક સ્વરૂપની જાણ હતી નહીં. મોહિની કોણ છે એ અહીં દૈત્યોને ખબર હતી નહીં. એટલે દૈત્યોએ જે મોહિનીએ જે કાંઈ શરતો મૂકી, આપણે જોતા હતા કે એમણે જે કાંઈ શરતો મૂકી એ બધી શરતો અત્યારે અહીંયા કોને દૈત્યોએ માન્ય કરેલી છે એમ કે. ત્યારબાદ એક દિવસનો ઉપવાસ કરીને તે બધાએ સ્નાન કર્યું, ભવિષ્યની અગ્નિમાં હોમ કર્યો, ગાયો, બ્રાહ્મણો અને સઘળા પ્રાણીઓને ઘાસચારો, અન્ન, ધન વગેરેનું યથાયોગ્ય દાન કર્યું તથા બ્રાહ્મણો પાસે સ્વસ્તિ વાચન કરાવ્યું. તે બધાએ પોતપોતાની પસંદગી પ્રમાણે નવા નવા વસ્ત્રો, કારણ કે અમૃત ગ્રહણ કરવાનું છે અને અમૃત જો ગ્રહણ કરવાનું હોય તો એણે શારીરિક રીતે તો શુદ્ધ અને પવિત્ર થવું જોઈએ. તેથી વેદવ્યાસ આ બધી વાતો લખે છે. સુંદર સુંદર આભૂષણો ધારણ કરીને તે બધા એવા દર્ભાસન ઉપર બેસી ગયા કે જેમનો આગળનો ભાગ પૂર્વાભિમુખ હતો. જ્યારે દેવો અને દાનવો બંનેએ ધૂપથી સુવાસિત માળાઓ અને દીપકોથી શણગારેલા ભવ્ય ભવનમાં પૂર્વ તરફ મોં રાખીને બેસી ગયા, ત્યારે હાથમાં અમૃત કુંભ લઈને મોહિની સભા મંડપમાં આવ્યા. તેમણે એક અત્યંત સુંદર સાડી પહેરેલી હતી. નિતંબોના ભારને કારણે તે ધીરે ધીરે ચાલતી હતી. તેમની આંખો મદથી વિહળ થઈ ગઈ હતી. એટલે કે તેમની જંઘાઓ હાથીના બચ્ચાની સૂંઢ જેવી હતી. તેમના સુવર્ણ નુપુરો પોતાના ઝણકારથી સભા ભવનને ધ્વનિથી એકદમ પ્રચલિત કરી દેતા હતા. તેમના સુંદર કાનોમાં સુવર્ણના કુંડળ હતા અને તેમના નાસિક, કપોલ તથા મુખ અતિ સુંદર હતા. સુંદર આભૂષણો, સુંદર વસ્ત્રો અને આવી રીતની સાડી અને વસ્ત્રો પહેરીને અહીંયા મોહિની દેવ અને દૈત્યોની વચ્ચે ઉપસ્થિત થઈ ગયા. દેવોની અને દૈત્યોએ નક્કી કર્યું હતું કે તમે અમને જેવી રીતનો ભાગ બટાઈમાં જે આપશો એ અમે લેવા માટે તૈયાર થઈ. તો મોહિને કીધું કે તો હું જે પ્રમાણે આપું એ જો સ્વીકાર હોય તો જ હું તમારું આ કામ કરી શકું. આ બધી વાતો છે. તેમના સુંદર કાનોમાં સુવર્ણના કુંડળો હતા અને તેમના નાસિક ભાગમાં કપોલ તથા મુખ અતિ સુંદર હતા. સ્વયં પરમ દેવતા ભગવાન મોહિનીના રૂપમાં એવા દેખાતા હતા કે જાણે લક્ષ્મીજીની કોઈ શ્રેષ્ઠ સખી હોય. ભગવાને દેવો અને અસુરોની અલગ અલગ હરોળ બનાવી અને પછી બંનેને હરોળમાં ગોઠવીને પોતપોતાના સમૂહમાં બેસાડી દીધા. દેવો અને દૈત્યોને જેમ આપણે જમનમાં પંગતહાર પાડી એવી રીતે બંનેને અલગ અલગ રીતે પંગતની અંદર બેસાડી દીધા. બંનેને આવી રીતના બેસાડી દીધા. ત્યારબાદ અમૃત કુંભ હાથમાં લઈને ભગવાન દૈત્યો પાસે ગયા અને તેમને હાવભાવ તથા કટાક્ષોથી મોહિત કરી દઈને દૂર બેઠેલા દેવો પાસે આવી ગયા અને તેમને તે અમૃત પીવડાવી દીધું. અહીંયા થોડી ઘણી વાતો કરી, ઓલા મોહિત થઈ ગયા એકદમ કે આટલી સુંદર સ્ત્રી, એનો ધણી કોણ હશે, ક્યાંથી આવી છે, કેવી રીતની આવી છે, બરાબર. એની આ મોહની અંદર એટલા ડૂબી ગયા છે કે મોહિત થયેલા દૈત્યોએ અહીંયા એ સ્ત્રીના હાથની અંદર આ અમૃત કુંભ આપી દીધો કે તમે જે પ્રમાણે વહેંચણી કરશો એ અમને બધી માન્ય છે. અહીંયા પ્રથમથી વિષ્ણુ ભગવાને દૈત્યોને બાંધી લીધા હતા કે પછી હું વહેંચણી કરું અને તમે એમ કહો કે આને ઓછું વધતું કેમ થયું, આને આમ કેમ આપ્યું. એટલે ભગવાન પણ આવી રીતના છે કે આવી રીતના બાંધ્યા. ત્યારબાદ અમૃત કુંભ હાથમાં લઈને ભગવાન દૈત્યો પાસે ગયા અને તેમને હાવભાવ તથા કટાક્ષોથી મોહિત કરી દીધા. મોહિની હતી ને એટલે એને મોહિત કરી દીધા. પછી દૂર બેઠેલા દેવો પાસે આવી ગયા અને તેમને અમૃત પીવડાવવા લાગ્યા કે જે પાન કરવાથી વૃદ્ધત્વ અને મૃત્યુને હરી લે છે. અમૃત એ ટાઈપનું છે કે માણસ જો વૃદ્ધ થઈ ગયો હોય અને એ જો અમૃત પી જાય ને તો એનું વૃદ્ધત્વ જઈને યુવાન બની જાય છે. બે વાતો લખે છે કે અમૃતથી વૃદ્ધત્વ અને મૃત્યુને હરી લે છે. હે રાજન, અસુરો પોતે કરેલા નિશ્ચયનું પાલન કરી રહ્યા હતા. તેમણે સ્નેહ પણ થઈ ગયો હતો અને તેઓ આ સ્ત્રી સાથે વિવાદમાં પડવાનું નિંદનીય પણ સમજતા હતા. તેથી તેઓ ચૂપચાપ અમૃત અહીંયા દેવોને પાઈ રહ્યા છે, એ ચૂપચાપ બેઠા બેઠા જોઈ રહ્યા છે
પણ અમારો વારો આવશે કે કેમ એનો પણ વિચારી કરતા નથી. કારણ કે એને પ્રથમથી જ અહીંયા બંધનમાં આવી ગયા છે કે મોહિનીના હાથમાંથી જો પાણી તમે અમને આપશો ને તો એ અમૃત સમજીને અમે પી જશું. આટલું અહીંયા બંધન એને કર્યું છે. તેથી અહીંયા શું કહે છે કે બોલી શકતા નથી. દેવો પાસે આવી દેવોને આવી રીતનું અમૃત પાય છે. વૃદ્ધત્વ અને મૃત્યુ આ બે કહે છે ને કે વૃદ્ધત્વ અને મૃત્યુ આ બે આનાથી દૂર થઈ જશે. હે રાજન, અસુરો પોતે કરેલા નીચેનું પાલન કરી. એની વાત તો પહેલાંથી જ ભગવાન એને બાંધી લીધા હતા કે તમે મને વહેંચણી કરવાનું કામ સોંપો છો. મારા રૂપની અંદર તમે મોહિત થઈ ગયા છો અને મારા હાથથી જેટલું મળે એટલું તમે સ્વીકારવા તૈયાર થઈ ગયા છો. અને પછી જો હું કાંઈ વહેંચણીમાં આમ તેમ કરું અને તમે જો ક્રોધે ભરાવ તો એ ધંધો મારે કરવો નથી. ત્યારે મોહિત થયેલા દૈત્યોએ કીધું, તમે જે કરશો જેવી રીતનું કરશો ને એમ ભાર દઈ એને, કારણ કે એના રૂપની અંદર એટલા મોહિત થઈ ગયા કે આ રૂપ અમને મળવું જોઈએ, આ અમારી ઘેરે આવવું જોઈએ, આવી રીતનો એનો વિચાર હતો. એ રાજન, અસુરો પોતે કરેલા નીચેનું પાલન કરી રહ્યા હતા. તેમને સ્નેહ પણ થઈ ગયો હતો અને તેઓ આ સ્ત્રી સાથે વિવાદમાં પડવાનું પણ નિંદનીય સમજતા. તેથી તેઓ ચૂપચાપ અહીંયા બેસી રહ્યા હતા. તેમને મોહિની પર ઘણો પ્રેમ થઈ ગયો હતો. તેમને ભય હતો કે તેની સાથેના પોતાના પ્રેમ સંબંધ તૂટી ન જાય. આ વહેંચણી કરે છે ને અમે જો વચ્ચે ઝઘડો ઊભા કરવા લાગીએ તો અમે જે મોહિની સાથે જે પ્રેમ સંબંધ જે બાંધ્યો છે બરાબર એ તૂટી જાય. એટલે આ શાંતિથી ચૂપચાપ જે કાંઈ થઈ રહ્યું છે એ દૈત્યો અત્યારે જોઈ રહ્યા છે. અમૃત તો કોને પાય છે? દેવોને. એનાથી મૃત્યુ અને વૃદ્ધત્વ બંને ટળી જાય છે. આવા અમૃતની અંદર તાકાત પડેલી છે. એટલે કે પ્રેમ તૂટી જાય તો વળી મોહિનીએ પણ પહેલાં તેમનું બહુમાન કરી અને મોહિનીએ પણ તેમને પહેલેથી જ બાંધી લીધા હતા. તેથી દૈત્યો ચૂપચાપ આ બધું જોઈ રહ્યા છે પણ કંઈ ઉચ્ચાર કરી શકતા નથી. તમે આને પાવશો ને અમારો વારો ક્યારે આવશે, અમને મળશે કે નહીં, મળશે કે કેમ, આવો કોઈ પ્રશ્ન અત્યારે દૈત્યો પૂછતા નથી. જે સમયે ભગવાન દેવોને અમૃતપાન કરાવી રહ્યા હતા તે સમયે દૈત્ય રાહુ દેવોનો વેશ લઈને એમની વચ્ચે આવી ગયો. કોણ? રાહુને એમ થયું કે આ દૈત્યો પાસે તો આવાજના લાગતા નથી અને મળે એવું લાગતું નથી અને તકરાર પણ કરવાના નથી. કારણ કે અહીંયા મોહિની એને પહેલેથી જ બાંધી લીધા છે. એટલે હવે શું કરવાનું? એટલે રાહુએ વિચાર કર્યો કે આ કાંઈ આપણી આ જે લાઈનમાં બેઠા છે ને દૈત્યોની લાઈનમાં એમાં આપણો નંબર લાગવાનો નથી, પણ મારે અમૃત તો પીવાનું જ છે. તો શું કરું? તો દેવનું રૂપ ધારણ કરી અને અહીં કહે છે કે દેવનું રૂપ ધારણ કરી અને તે આવી ગયા. જે સમયે ભગવાન દેવોને અમૃતપાન કરાવી રહ્યા હતા તે સમયે દૈત્ય રાહુ દેવોનો વેશ લઈને તેમની વચ્ચે આવી બેઠો અને દેવોની સાથે તેણે અમૃત પીધું. પરંતુ તરત ચંદ્ર અને સૂર્ય તેને ખુલ્લો પાડી દીધો. તું અમારી નાયતનો નથી, તું તો સામેની નાયત બેઠી છે એનો સભ્ય છો, અમારી નાયતમાં ક્યાં આવી ગયો? આમ કરી અને આ બંને દેવતા સૂર્ય અને ચંદ્રએ અહીંયા રાહુને ખુલ્લો પાડી દીધો. રાહુને ખુલ્લો પાડી દીધો પણ અમૃત પીધું. પરંતુ તરત ચંદ્ર અને સૂર્ય તેને ખુલ્લો પાડ્યો. ભગવાને અમૃત પાન કરાવતા રહીને પોતાના તીખું કાપી નાખ્યું રાહુ. કારણ કે તું પી ગયો છો એટલે તું અમારી નાયતનો નથી, એટલે એનું માથું કાપી. તેથી ધડ અમૃતનો સંસર્ગ નહીં થવાના કારણે નીચે પડ્યું, પરંતુ તેનું માથું અમર બની રહ્યું હતું અને બ્રહ્માજીએ તેને ગ્રહ બનાવી દીધો. તે જ રાહુ ગ્રહ. આપણે કહીએ ને કે રાહુ નડે છે, આપણે ઘણી વાર વાતમાં કહીએ કે આને બહુ રાહુ નડતો લાગે. હા, એ નવગ્રહની અંદર છે. સંસર્ગ નહીં થવાના કારણે નીચે પડ્યું, પરંતુ તેનું માથું અમર બની રહ્યું હતું અને બ્રહ્માજીએ તેને ગ્રહ બનાવી દીધો. તે જ રાહુ પૂર્વ એટલે કે પૂર્ણિમા અને અમાસ ના દિવસે વેરભાવથી બદલો લેવા માટે ચંદ્ર અને સૂર્ય પર આક્રમણ કરતો રહ્યો. એટલે આ આપણા સૂર્યગ્રહણ ને ચંદ્રગ્રહણ આવે ને એ રાહુ અહીંયા આક્રમણ એના, કારણ કે એ અમૃત પીવા માટે અહીંયા દેવોની લાઈનમાં બેસી ગયો હતો અને
આ ચંદ્ર અને સૂર્ય એને પકડી પડ્યો, તેથી કાયમ માટે એની સાથેનું વેર એનું રહી ગયું. ભલે માથું કપાયું, માથામાં તો અમૃત આવી ગયું હતું. તેથી અહીંયા બ્રહ્માજીએ વિચાર કર્યો કે હવે આનું શું કરવાનું. તેથી એને આ બનાવ્યું. જ્યારે દેવોએ અમૃત પી લીધું ત્યારે સમસ્ત લોકોને જીવતદાન આપનારા ભગવાન તે મોટા મોટા દૈત્યની સામે જ પોતાના મોહિની રૂપને તજીને પોતાનું વાસ્તવિક રૂપ ધારણ કરી દેવોને બધું જ અમૃત પીવડાવી દીધું અને કોઈ હલચલ કરી શકે નહીં એવી રીતના મોહિનીને પહેલેથી જ દૈત્યોને બાંધી લીધા. સુંદર મજાની ભાગવતની અંદર આ કથા છે. સાથે જ પોતાના તજીને વાસ્તવિક રૂપમાં આવી ગયા. હે રાજા પરીક્ષિત, દેવો અને દાનવો બંનેએ એક જ સમયે, એક જ સ્થળે, એક જ પ્રયોજન તથા એક જ વસ્તુ માટે એક જ વિચારથી એક જ કર્મ કર્યું હતું, પરંતુ ફળમાં ઘણો ફરક પડી ગયો. ફળની અંદર બે એક જ જગ્યાએ, એક જ સ્થળે, એક જ વિચારથી અમને રત્નો મળે, અમને અમૃત મળે, આવા વિચારથી બંને અહીંયા સુલેહ કરીને પણ સાથે મળ્યા હતા. ધરતી પણ ઈ જ, સમય પણ ઈ જ, બરોબર. અને આ બધું અહીં કહે છે કે સ્થળ પણ ઈ જ હતું, પ્રયોજન પણ એક હતું, બરોબર, સમય પણ એક જ હતો, પણ બંનેને ફળ અલગ અલગ પ્રાપ્ત થયા છે. તથા એક જ વસ્તુ માટે એક જ વિચારથી એક જ કર્મ કર્યું, પરંતુ ફળમાં ઘણો ફરક પડી ગયો છે. એ બંનેમાંના દેવોને ઘણી સહેલાઈથી પોતાના પરિશ્રમનું ફળ અમૃતપાન કરાવી દીધું, કારણ કે તેમણે ભગવાનના ચરણ કમળની રજનો આશ્રય લીધો હતો. જ્યારે તેનાથી વિમુખ રહેવાના કારણે અસુરો પરિશ્રમ કરવા છતાં પણ અમૃત પ્રાપ્ત કરી શક્યા. પરિશ્રમ કર્યો, સમય એક જ હતો, મહેનત કરી, આટલા બધા શું કહેવાય સર્પના મુખમાંથી નીકળતા આવી રીતના ઝેરી જે શું કહેવાય એનું બધું સહન કર્યું, પણ ફળ એને મળ્યું નહીં. વેદ વ્યાસ અહીં બહુ ચોખવટ કરે છે. કર્મ તો સરખું જ બહારથી બધું દેખાતું હોય, પણ કર્મ કર્યા પછી એ જે ફળ મળે એ ફળનો ઉપયોગ કેવો કરવાનો છે એ તો બધા અંતઃકરણથી વિચારતા હોય છે. તેથી દેવો વિચારતા હતા કે અમને જો અમૃત મળે ને તો અમે સમાજની અંદર પાછું શું કહેવાય ધરતી ઉપર અમે સ્વર્ગ નિર્માણ કરવાનું કાર્ય કરશું. અને દૈત્યો વિચારતા હતા કે અમને જો એકવાર અમૃત પ્રાપ્ત થઈ જાય, અમે અમર જો એકવાર બની જાય ને તો સમાજનું સત્યાનાશ કાઢે. બંનેના અંતઃકરણની અંદર ભિન્ન ભિન્ન વાતો હતી, પણ પ્રયત્ન એક, સ્થળ એક, બધું એક જ ને એક સરખું જ હતું, પણ બંનેને આવી રીતના અલગ અલગ ફળ પ્રાપ્ત થયા એમ વેદ વ્યાસ લખે છે. અને સુખદેવજી મહારાજ અત્યારે રાજા પરીક્ષિતને ગંગા મૈયાના પવિત્ર કિનારો પર આ કથા સંભળાવી રહ્યા છે. સમુદ્ર મંથનની કથા ખૂબ જ સરસ છે, સાંભળવા જેવી છે. સાંભળ્યા પછી દેવો અને દૈત્યો બંને જ્યારે આવી રીતના ઝઘડે છે, ભગવાન એને સમજાવે છે. સમજાવ્યા પછી બંને કર્મ એક જ ટાઈપના કરે છે, સ્થળ એક જ છે, બધું જ એક જ છે, બરાબર, પણ ફળ અલગ મળ્યું. એનું કારણ કે એની વૃત્તિ, ફળ મળ્યા પછી અમારે કયું કામ કરવું છે એનું મનની અંદર જે કાંઈ ગડમથલ બંનેની ચાલતી હતી એમાં એકને ફળ પ્રાપ્ત થાય છે અને બીજાને ડીંગો ડીંગો થઈ જાય છે. એનું કારણ શું છે? ભગવાન વિચારતા હતા દેવોને જો ફરીથી એટલે કે દૈત્યોને જો હું ખરેખર અમૃત પાઈશ ને તો આ લોકો ઘણો સમાજમાં આવી રીતનું ઘણું ઉત્પાત મચાવશે, અને આને પાઈશ તો સરસ મજાના સારા કામો કરશે. એટલે બે વિચારધારા વેદ વ્યાસે આપને સમજાવે છે. પછી આગળ કહે છે મનુષ્ય પોતાના પ્રાણ, ધન, કર્મ, મન, વાણી વગેરે થકી શરીર અને પુત્ર વગેરે માટે જે કંઈક કરતો હોય છે તે વ્યર્થ જ થાય છે, કારણ કે તેના મૂળમાં ભેદ બુદ્ધિ કાયમ હોય છે. પરંતુ તે જ પ્રાણ વગેરે થકી ભગવાન માટે જે કંઈક કરવામાં આવે છે તે કર્મ ભેદભાવ રહિત હોવાના કારણે પોતાના શરીર અને પુત્રો માટે તેમજ સમસ્ત સંસાર માટે એને સફળતા સારી એવી મળે છે. બે ટાઈપની વાત કરે. કર્મ તો બે જગ્યાએ થતું રહેલું છે, પણ એક કર્મ મળે તો એનો હેતુ કંઈક જુદો હોય છે, અને બીજાને કર્મ મળે તો એનો હેતુ કોઈ સારો હોય છે. એટલે હેતુ કર્મ પાછળ હેતુ કયો છે એ આપણે અહીંયા ભાગવતકાર સમજાવે છે કે કર્મની પાછળ જો હેતુ સારો હોય તો એ કર્મ સારું જ કહેવાય. આપણે ઘણીવાર ઋષિનું દ્રષ્ટાંત આપીએ છીએ, બરાબર, કે જંગલમાં એક ઋષિ ઝૂંપડી બાંધીને વર્ષો સુધી તપસ્યા કરતા હતા. એની ઘણી બધી કીર્તિ, ઘણી બધી ખ્યાત, યશ અને ઘણું બધું એનું હતું. હજારો લોકો
એના પગ પકડી અને એની ચરણામૃત લેતા હતા. આવા પવિત્ર સંત હતા. ક્યારેય સમાજની અંદર ક્યારેય અસત્ય બોલતા નહીં. સત્ય ઉપર એનું આખું જે હતું એ સત્ય ઉપર આખો આશ્રમ એનો ચાલતો હતો. પણ એક દિવસ એવી રીતની ઘટના બને છે કે આશ્રમની બાજુમાંથી એક જાન પસાર થઈ જાય છે. જાનની અંદર ઘણા બધા બહેનોની અંદર સારામાં સારા ઘરેણાં અને આવી રીતના આભૂષણો હોય છે. એ આવી રીતની રસ્તેથી પસાર થઈ જાય છે. બારોટિયાને જંગલમાં ખબર પડી કે ઘણા સમય પહેલાં એક જાલ આ જંગલની અંદર ગઈ છે. તો એ જાનનો પીછો કરવા માટે અહીંયા બારોટિયા આ જાનની પાછળ પડે છે. જાન તો અડધો પોણો કલાક પહેલાં ઋષિના આશ્રમમાંથી અહીંથી પસાર થઈને નીકળી ગઈ હતી. બારો મારતા ઘોડે અને બરોબર હથિયારો અને સાધનો લઈને આવે છે અને ઋષિને પૂછે છે. ઘણો સમય વીતી ગયો છે. ઋષિ શાંતિથી પ્રભુનું ભજન પ્રભુ ચિંતન કરતા હોય છે અને એવા સમયે આ સંત મહાપુરુષ ઋષિને પૂછે છે કે તમે અહીં કેટલા છો? તો કે હું તો અહીં ઘણા વર્ષોથી આવી રીતનું છું. તો કે હમણાં કોઈ અડધો પોણો કલાક પહેલાં આ વટે માર્ગમાંથી કોઈ જાન પસાર થઈ છે? તો કે હમણાં જ ગઈ, કે અડધો કલાક થયો છે. લૂંટારાઓને આવી રીતનો જવાબ આપે છે. હે મહારાજ તમે સાચું? હા, કે હમણાં જ ગઈ છે. હવે ગઈ તી ઉગમણી. કેમની ગઈ તી ઉગમણી. અને સંતને પૂછ્યું કે કયા રસ્તે ગઈ છે? તો કે આથમણા રસ્તે. હવે અત્યાર સુધી જિંદગીમાં ક્યારેય ખોટું બોલતા નહીં. સત્ય ઉપર આખા બધા લોકો એને નમસ્કાર કરતા હતા. હવે અસત્ય બોલ્યા કે નહીં? અસત્ય બોલ્યા. શા માટે અસત્ય બોલ્યા? એ અસત્યની પાછળ ઘણું બધું સારું છુપાયેલું છે. જો ખરેખર સત્ય બોલે અને જો એક મારતે ઘોડે એ જાનની પાછળ જાય તો ઘણા બધા બહેનોને ઘણી બધી અગવડ અથવા જાનૈયાઓને ઘણી બધી અગવડ પડે, ઘણું બધું લૂંટાઈ જાય અને ઘણું બધું અનર્થ થાય. તેથી ઋષિને લાગ્યું કે આ બારવટિયા છે, હાથમાં હથિયાર છે, ઘોડે સવાર છે અને લૂંટવાના ઈરાદાથી જ મને આ બધું પૂછતો રહેલો છે. તેથી ઋષિએ એને ઊંધા રસ્તે ચડાવી દીધા. હકીકતે એ બોલ્યા છે ખોટું, બરોબર ને? પણ એ ખોટું બોલે છે એ પણ સત્ય બની જાય છે. કારણ કે એની પાછળની વૃત્તિ કઈ છે, એની પાછળનો હેતુ કયો છે? એની પાછળનો હેતુ, ખોટું બોલવા પાછળનો હેતુ સારો હતો, બરોબર ને? કે આવી રીતના લોકો હેરાન થાય નહીં. એટલે ઘણીવાર આવી રીતની ઘટનાઓ ઘટે છે. વેદવ્યાસે 2 પ્રસંગ લખે છે કે ઘણીવાર આવી રીતનું સમાજમાં ઉથલ પાથલ. એમાં 2 શ્લોક છે. એમાં લખ્યું છે કે મનુષ્ય પોતાના પ્રાણ, ધન, કર્મ, ધન, મન, વાણી વગેરે થકી શરીર અને પુત્ર વગેરે માટે જે કંઈ કરતો હોય તે વ્યર્થ જ થાય છે. ફક્ત ભોગને માટે જો કરતો હોય, વેપાર કરતો હોય, નોકરી કરતો હોય, ધંધો કરતો હોય, હું મોટો થાવ, છોકરા મોટા થાય અને મારી સંપત્તિ છોકરાને મોટા કરવામાં અથવા મારા ભોગ માટે જો આવો જો વિચાર જો કરતો હોય, ધન કમાવાની પાછળ આ જ જો એનું હેતુ હોય તો અહીં વેદવ્યાસ લખે છે કે એ વ્યર્થ જાય છે. કારણ કે તેના મૂળમાં ભેદ બુદ્ધિ કાયમ હોય છે, પરંતુ તે જ પ્રાણ વગેરે થકી ભગવાન માટે જે કંઈ કરવામાં આવે છે. એક બીજો વર્ગ એવો છે કે મને પણ પુત્ર જોઈ, પૌત્ર જોઈ, ધન જોઈ, ધાન્ય જોઈ, બધું જ જોઈ, પશુ જોઈ, બધું જ જોઈએ. પણ એ બધું મને મળશે તો એ ભગવત કાર્યમાં સમાજના ઉત્કર્ષ માટે અને મારા વિકાસ માટે બંને વાતો છે. મારો પણ વિકાસ થવો જોઈએ અને સમાજનો પણ ઉત્કર્ષ થવો જોઈએ. મારી પાસે જે કાંઈ વિત્ત આવશે, મારી પાસે સંપત્તિ આવશે અથવા મને સારા પુત્રો જો મળશે ને, બુદ્ધિમાન પુત્રો, તો એ પણ પ્રભુ કાર્ય ભગવાનનું કામ કરતા આ હેતુથી જો કરે તો અહીં 2 શ્લોકમાં 2 રીતે લખ્યું છે. તેના મૂળમાં ભેદ બુદ્ધિ કાયમ હોય છે, પરંતુ જે પ્રાણ વગેરે થકી ભગવાન માટે જે કંઈ કરવામાં આવે છે તે કર્મ ભેદ ભાવ રહિત હોવાના કારણે પોતાના શરીર અને પુત્ર માટે તેમજ સમસ્ત સંસાર માટે સફળ થઈ જાય છે. મારું કાંઈ વિત્ત છે, મારા કાંઈ સંતાનો છે, મારી કાંઈ જે વાતો છે એ પ્રભુ પ્રીત્યર્થે જો વાપરવાનો પ્રયત્ન કરતો હોય અને પૈસા મને મળે આટલો જો સંકલ્પ કરતો હોય તો ભગવાન એને પૈસા પણ આપે. સંકલ્પ સારો છે એટલે ધન પણ આવે, પણ ધન મળ્યા પછી એ સફળ થાય છે. એનું કારણ એની વૃત્તિ સારી હતી, સંકલ્પ સારો હતો. પહેલાંને તો બસ મારા માટે ભોગ, મારા માટે ભોગ, મારી પત્ની માટે ભોગ, મારા સુખ માટે બસ મારા માટે ભોગ 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 એવા જે છે એની અધોગતિ થાય છે. અને વેદવ્યાસ કહે છે કે જેણે પ્રભુ પ્રીત્યર્થે કામ કરવાની વૃત્તિ રાખી અને ધન અથવા પુત્ર પ્રાપ્તિની જેણે સંકલ્પ કર્યો છે એ બધા સફળ થઈ જાય છે. 2 શ્લોકમાં સરસ સમજાવે છે. જેમાં વૃક્ષના મૂળિયામાં પાણી સિંચવાથી તેનું થડ
તેની ડાળીઓ અને તેના પાંદડા તે બધાયનું સિંચન થઈ જાય છે, તેવી રીતે ભગવાન માટે કર્મ કરવાથી તે કર્મો સર્વને માટે ફળદાયી થઈ જાય. બોલો, આપણે સામાજિક જો કામ કરતા હોય ને તો સમાજ જ આપણે સારો ગણે, બરોબર ને? પણ અને પછી કોઈ કુટુંબ માટે જો કામ કરતા હોય તો કુટુંબના સભ્ય આપણે સારો ગમે. એવી રીતે ઘણા અલગ અલગ ક્ષેત્રોમાં અલગ અલગ રીતે જો માણસ કામ કરે તો અલગ અલગ ક્ષેત્રમાંથી એને કીર્તિ અને યશ મળતો રહેલો. એક જ જગ્યાએથી જે જગ્યાએ કામ કરે ત્યાંથી એને યશ મળતો રહેલો છે. પણ શાસ્ત્રકારો કહે છે કે જેમ વૃક્ષને મૂળિએ જેમ પાણી સીંચવામાં આવે અને એ બધી ડાળીઓ અને પાંદડાઓને જેમ મળી જાય છે, એમ ભગવાનના પ્રીત્યર્થે જો કામ કરવામાં આવે તો એમાં સામાજિક કામ આવે, કૌટુંબનું કામ આવે, વ્યવહાર પણ આવી જાય, બધું. જેમ 2000ની નોટ આપણે પહેલાં હાલતી હતી તો એના પેટની અંદર 500ની નોટ આવે, 1000ની નોટ આવે, 200ની નોટ આવે કે નહીં? કારણ કે મૂળ 2000ની નોટ છે. 2000ની નોટમાં જેમ બધું જ આવી જાય છે, તેથી 2000ની નોટને પકડવાનો માણસ પ્રયત્ન કરે તો એમાં 1 રૂપિયાથી માંડીને 2000 રૂપિયા અંદર પડેલા છે. તેથી એને પકડવાનો પ્રયત્ન કરવો જોઈએ. તેથી અહીં વેદવ્યાસ અહીં વૃક્ષનું દ્રષ્ટાંત આપી અને છેલ્લા શ્લોકમાં અહીં કહેવા માગે છે કે વૃક્ષના થળીએ અથવા મૂળીએ જેમ પાણી સિંચે છે અને એ પાણી જેમ આખી ડાળીઓ અને આવી રીતના જે ફૂલ કે પાંદડાઓને જેમ મળી જાય છે, એમ પ્રભુ પ્રીત્યર્થે જે કામ કરે છે એને સમાજમાં પણ મોભો સારો રહેશે, કુટુંબમાં પણ સારું રહેશે, બધી જ જગ્યાએ એની કીર્તિ અને યશ મળતો રહેલો છે. તેથી પ્રભુ પ્રીત્યર્થે કામ કરવાનો માણસે આગ્રહ રાખવો જોઈએ. એટલે કે ભગવાન માટે કર્મ કરવાથી તે કર્મો સર્વને માટે ફળદાયી બની જાય છે. ઇતિ શ્રીમદ ભાગવતે મહાપુરાણે પારમહંસ્યા સંહિતાયાષ્ટમક કંદે અમૃત મંથને નવમો અધ્યાય સમાપ્ત. 8મા સ્કંદ અંતર્ગત અમૃત મંથનનો 9મો અધ્યાય સમાપ્ત થયો. 9 અંદર અહીંયા સમુદ્ર મંથનની કથા વેદ વ્યાસે લખી છે. 8મા અધ્યાયની અંદર બંને દેવ અને દૈત્યો જ્યારે આવી રીતના સમુદ્ર મંથન કરવા માટે બેઠા, બરોબર ને, તો એ વખતે સમુદ્ર હલચલ કરવા લાગ્યો ને ઊંડો ઉતરવા લાગ્યો. ભગવાન વિચાર કરે છે કે આવી રીતનો જો સમુદ્રની અંદર આ શું કહેવાય પર્વત જો ગરકાવ થઈ જશે તો સમુદ્ર મંથન થશે નહીં. તેથી ભગવાને કાચબાનું રૂપ ધારણ કર્યું. ભગવાન કાચબાનું રૂપ ધારણ કરી અને એ જે પર્વત હતો એની નીચે એકદમ આમ કહેવાય ને બેઠક કરી અને ત્યાં સ્થિર થઈ ગયા છે ભગવાન. એનું પણ વર્ણન વેદ વ્યાસે 8મા સ્કંદના 8મા અધ્યાયની અંદર એનો પણ આપણે વિચાર કર્યો. આવી સમુદ્ર મંથનની અદ્ભુત કથાઓ છે. દેવ દૈત્યોની લડાઈ હંમેશા ચાલે છે. તેથી ભગવાને ગીતામાં દૈવાસુર સંપત્તિ વિભાગ યોગ આખો સમજાવ્યો છે. તેનો અભ્યાસ કરવો જોઈએ. ત્યારે દૈત્યોને સમુદ્ર મંથનમાં તકલીફ પડી, મુશ્કેલી આવી, ત્યારે કુર્મ અવતાર થયો. કુર્મની કથા આની અંદર પણ આવી છે. એ આપણે થોડોક એનો વિચાર કર્યો કે ભાગવતની અંદર જે વખતે સમુદ્ર મંથન થાય છે અને પર્વત જે વખતે વલોવતી વખતે નીચે જવા લાગ્યો ત્યારે ભગવાને વિચાર કર્યો છે કે આને તો થોડોક ટેકો તો મળવો જોઈએ. આધાર વગર આ સમુદ્ર મંથન દેવ અને દૈત્યો કરી શકશે નહીં. તેથી ભગવાને અહીંયા કુર્મ અવતાર ધારણ કરી અને એની પીઠ ઉપર આખો આ પર્વત રાખ્યો ને આ સમુદ્ર મંથન થયું. અનાદિકાળથી દેવી અને આસુરી વિચારોનો ઝઘડો સતત ચાલતો આવ્યો છે. જીવનમાં પણ ચાલે છે. ભગવાન પછીની તરતની શક્તિ હોય તો તે વિચારોની શક્તિ છે. આપણા શાસ્ત્રકારોએ ભગવાન પછી તરત જ કોઈને માન્ય કર્યા હોય તો તે વેદને માન્ય કર્યા છે. ભગવાન પછીની બીજી જો તાકાત અને શક્તિ અને જો બળ હોય તો એ વિચારો છે અને વિચારો એટલે વેદો. ભગવાનના મુખારવિંદમાંથી આગળ આપણે જોતા હતા ઘણા બધા શ્લોકની અંદર આવ્યું કે ભગવાને જ્યારે આ સૃષ્ટિની સર્જન કરી, બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્રનું જ્યારે નિર્માણ કર્યું ને ત્યારે ભગવાનના મુખારવિંદમાંથી એક તો બ્રાહ્મણ અને વેદો બે વસ્તુ અહીં વેદવ્યાસે ભાગવતના આગલા સ્કંદમાં લખી છે કે વેદો પણ નિર્માણ ભગવાનના મુખારવિંદમાંથી થયા અને બ્રાહ્મણોની પણ ઉત્પત્તિ અહીંયા ભગવાનના મુખમાંથી થઈ છે. એટલે કે વિચાર માણસને ઊભો કરી શકે છે અને વિચાર માણસને ખાડામાં નાખી દે છે. વિચારોમાં જબરજસ્ત તાકાત છે. તેથી દેવ અને દૈત્યોના બંનેના વિચારો અલગ અલગ છે. તેથી અમૃત મળ્યા પછી પણ દૈત્યો એને પામી શકતા નથી. વિચારોમાં જો તાકાત હોય
વિચારો જો તેજસ્વી, દિવ્ય અને શુભ કર્મ માટે જો વપરાતા હોય તો એને બધી મળે. એક ખોટો વિચાર બુદ્ધિમાં ઘૂસી જાય પછી દેવ હોય તો એ અસુર બની જાય. આપણે ઘણી વાર કહીએ કે 20 વર્ષ આ માણસ બહુ સારો રહ્યો અને હવે બદલી ગયો, હવે તો હાવ કેવો રાક્ષસ જેવો થઈ ગયો. આવું ઘણી વાર થાય કે નહીં સમાજમાં જ્યારે ફરી ત્યારે આપણે આવું દર્શન થતું જોવા મળે છે. એક ખોટો વિચાર બુદ્ધિમાં ઘૂસી જાય પછી દેવ જેવો માણસ હોય એ પણ અસુર બની જાય છે. અને એક સારો વિચાર અસુરની બુદ્ધિમાં જો ઘૂસી જાય તો એ અસુરવાળો માણસ પણ દેવ બની જાય. વિચારોની અંદર આ તાકાત છે. બુદ્ધિમાં જો સારો સદવિચાર જો એકવાર આવી જાય તો અસુર પણ દેવ બની જાય છે. અને ખરાબ વિચાર જો બુદ્ધિમાં આવી જાય તો આવી રીતનો દેવ જેવો માણસ હોય છે ને એ પણ આવી રીતનો અસુર બની જાય છે. તેથી આ યુદ્ધ કોનું છે? શ્રીમદ ભાગવતની અંદર અહીંયા 8મા સ્કંદની અંદર અહીંયા આખું જે સમુદ્ર મંથનની જે વેદવ્યાસે જે કથા કરી છે એ આ બે વિચારધારાની કથા કરી છે. એક દેવો છે એ દૈવી વિચારના છે અને અસુરો છે એ આસુરી ભોગવાદી વિચારના છે. આ બંનેની લડાઈ તે કાળમાં તો હાલતી હતી, આજે પણ આ કાળમાં ચાલતી રહેલી છે. આ બંનેનું ચિત્રણ ભાગવતકાર વેદવ્યાસે સારી રીતે ભાગવતમાં કર્યું છે. દેવી અને આસુરી વિચારોનો ઝઘડો સતત ચાલે છે, તેમાં શાંતિથી સુલેહ કરવી પડશે. તેથી ભગવાને દેવોને દૈત્યોને માટે આ અધ્યાયની અંદર આપણે જોયું 2 અધ્યાય, એમાં સુલેહ કરવાની સલાહ આપેલી છે કે એકવાર તમે ભાઈબંધી દોસ્તી કરી લ્યો અને દોસ્તી કર્યા પછી એને લાગવું ન જોઈએ કે અમારી પાસેથી કામ કાઢવા માટે અમારી સાથે એણે સુલેહ કર્યો છે. તમારે ઘણી વસ્તુ છોડવી પણ પડશે. તેથી શરૂઆતમાં કીધું ને કે જ્યારે મનોમંથન થતું હતું, બંનેની સભા ભરાણી અને સભાની અંદર ભગવાને ગાંઠ વાળીને દેવોને સભામાં બેહાડ્યા હતા. એ કે તમે બે જ્યારે ભાગવૃત્તિ બટાઈ વૃત્તિ જ્યારે કરો ને ત્યારે આટલી વાતોનું ધ્યાન રાખજો. અને એમાં કીધું કે દૈત્યો માટે તમારે કંઈક છોડવું પડશે. તમે એને લાગવું જોઈએ કે અમારા માટે કાંઈક અમારા કલ્યાણની જ કાંઈક વાત કરે છે. તેથી અહીંયા મનોમંથન થાય છે, મિટિંગ થાય છે અને મિટિંગની અંદર અહીંયા દેવો કહે છે અમે તો શક્તિશાળી છીએ, બુદ્ધિશાળી છીએ, કર્તૃત્વવાન છીએ, અમે કોઈને ગાંઠીએ એવા નથી. તેથી સમુદ્ર મંથન કરતી વખતે સાપ એટલે કે નાગનું જે નેત્રું જે બનાવીએ ને એમાં મોઢા પાસે અમે રહેશું. ત્યારે દૈત્યો કે અમે કાંઈ હલકા છીએ, અમે કાંઈ શુદ્ર છીએ, તમે તમારી જાતને મોટી સમજતા હોય તો અમે શું નાના છીએ કે નહીં, અમારે પણ મોઢા પાસે રહેવાનું છે. આ જ કરવાનું હતું. કોને? પણ પેલા અમારા માટે કંઈક છોડ્યું છે આ લોકોએ, એવું ભગવાને જ્યારે સલાહ આપીને આ ભાગવતની અંદર બહુ સરસ આ બધી વાતો છે. ભગવાન વિષ્ણુએ જે દેવોને જે માર્ગદર્શન આપ્યું ને, અફલાતૂન માર્ગદર્શન આપ્યું કે તમે જ્યારે સુલેહ કરો, તમે જ્યારે બેઠક કરીને કંઈ સમાધાન અથવા ભેગા ભળી જવાની વાત કરો ને ત્યારે તમારે આટલી વાતો તમારે છોડવી પડશે. અને દૈત્યો કે ભાઈ અમે હલકા નથી, ક્ષુદ્ર નથી, અમારી પાસે પણ કર્તૃત્વ છે, અમારી પાસે બુદ્ધિ છે, તેથી મોઢાના ભાગમાં તો અમે દોરડું ખેંચવામાં અમે જ રહેવાના છીએ. દૈત્યો કે અમારે આ જ જોતું હતું, ભગવાને અમને આ શીખવાડીને મોકલા છે, બરોબર ને. અને પછી એ મોઢા પાસે દૈત્યો રહ્યા અને દેવો પૂછડા પાસે રહ્યા. અને હાલત કેવી થઈ ગઈ છે ને, એ 10 શ્લોકમાં વેદવ્યાસે લખી કે ત્રાહીમામ થઈ ગયા દૈત્યો. કેવા? કારણ કે ઝેર જ ઓકે છે, મોઢામાંથી શું નીકળે, એટલે ઊભું રહેવાય નહીં, ખાઈ શકાય નહીં, બેસી શકાય નહીં, આવી હાલત દૈત્યોની થઈ ગઈ, એવું ભાગવતકારે વર્ણન કર્યું છે. તેથી દેવ અને દાનવો, આસુરી સંપત્તિ અને દેવી સંપત્તિની લડાઈઓ તો હંમેશા ઘર હોય, વ્યવહાર હોય, સમાજ હોય, નોકરી હોય કે મોટી કંપની હોય, એમાં તો આ બધી લડાઈઓ તો ચાલતી જ રહેલી છે. ટાઈમ થઈ ગયો પૂરો ફૂલ.